જે શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત. પણ આપ પરમ પૂજ્ય 108 મુદિત કુમારજી, આપ શ્રી બોમ્બે બિરાજો છે. ગોસ્વામી 108 યોગેશ કુમારજીના આત્મા છો. મુંબઈ વિલેપાલેમાં બિરાજન ઘણા બધા વૈષ્ણવને પણ અત્યારે તો યંગ યુવાઓને ખૂબ સુંદર રીતે પુષ્ટિ માર્ગનું સમજાઈ રહ્યા છે. અહીંના વૈષ્ણવ પેરેન્ટ્સ કોલ કરતા હોય છે કે અમારા છોકરાઓને શીખવાડો, પણ જે ટાઈમનો બહુ આપણે એને એ થઈ જાય છે. પણ જો એવું કંઈક ગોઠવો તો સારું, તો એક ગ્રુપ અહીં કરીએ જો આપની ઈચ્છા હોય તો. જે શ્રી આપણા ચરમાં કોટી કોટી દંડવત પ્રણામ. આજના વચનામત પુથાત પડોશી વલ્લભા ધી સખી. હા, સ્મિતાબેન આશીર્વાદ. હા, જરૂર, બધાને ઈચ્છા હોય તો જરૂર ખાસ બાળકો માટે જરૂર એક ક્લાસ સેશન રાખશું આપણે. હા, આજે તો રામનવમી છે આપના ત્યાં હજી ચાલે છે ઉત્સવ? હા જે આજે અમારા રામનવમી. હા હા હા, તો બધા વૈષ્ણવને રામનવમીની ખૂબ વધાઈ, આશીર્વાદ. અને તોય જે આપને આપના સેટરડે નાઇટ તો અહીં સેટરડે સવારે એવું કંઈ તો છોકરાઓ હા જ્યાં હોય ને સેટરડે સન્ડે અહીંયા કરમ. હા 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 તો હવે જોઈશું હવે હમણાં સમરમાં શું થઈ રહ્યું છે. હા, જે પણ હોય તો જરૂર જણાવજો, આપણે જરૂર વેકેશન રાખશું. ચાલુ થશે ને એટલે વાત કરીશું. હા હા હા, જરૂર. તો બસ હવે મંગળાચરણનો પાઠ કરી આજનો સત્સંગ શરૂ કરી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે નીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભૈર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો રામનવમીનો આપનો ઉત્સવ છે, શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. તો આજના સત્સંગમાં આપણે શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ અને આપનું સુંદર ચરિત્ર એનું જ આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરશું. પુરુષોત્તમ સહસ્રનામમાં શ્રીમદ ભાગવત 9મા સ્કંધમાં પુરુષોત્તમ સહસ્રનામમાં પણ સુંદર નામો છે શ્રી રામચંદ્રજીની લીલાના સ્વરૂપના, જે શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યા છે. તો એમાંથી અમુક નામો આજે આપણે એનું દર્શન કરશું. તો શ્રી રામચંદ્રજી આપ ભૂતન ઉપર પ્રગટ થયા અને ઠાકુરજીનો પ્રાગટ્ય જે છે, આપ શ્રી મર્યાદા પુરુષોત્તમ છે, એટલે પ્રભુનો પ્રાગટ્ય કોઈક વિશેષ કાર્ય કરવા માટે હોય છે. અને જેમ ભગવદ્ ગીતામાં જ ભગવાન કૃષ્ણ આજ્ઞા કરે છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. પ્રભુ આજ્ઞા કરે છે કે મારા જન્મ, મારી જન્મ લીલા અને મારા બધા કર્મ એ બધા દિવ્ય છે. તો પ્રભુના સ્વરૂપ અને પ્રભુની લીલા જે છે એને ક્યારેય આપણે લૌકિક નહીં સમજવી. એવમ યો વેત્તિ તત્વતઃ, એવું જે તત્વથી જાણે છે એ વ્યક્તિ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન, એ વ્યક્તિ જે છે એનું ક્યારેય પુનર્જન્મ નથી થતું, એ તો મુક્ત થઈ જાય છે. તો એટલું બધું મહાત્મ્ય પ્રભુએ બતાવ્યું છે. એટલે
આપણે ક્યારેય પ્રભુના સ્વરૂપને આપણી જેમ ન સમજવું. એમ ભગવદ્ ગીતામાં ખાસ પ્રભુએ આજ્ઞા કરી જ છે. 4થા અધ્યાયમાં પણ ગીતાને આજ્ઞા કરી છે, અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. પ્રભુ શું આજ્ઞા કરે છે કે હું તો અજ છું, મારું તો ક્યારેય જન્મ થતું જ નથી, હું તો જન્મ રહિત છું, અવ્યય આત્મા અને ઉત્પત્તિ નાશથી રહિત મારું સ્વરૂપ છે. એમ પ્રભુએ આજ્ઞા કરી. ભૂતાનામ ઈશ્વરોપી સન, જેટલા પણ પ્રાણીઓ છે, જીવો છે, બધાનો ઈશ્વર છું, બધાને પોતાના કંટ્રોલમાં, નિયંત્રણમાં રાખું છું. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પ્રકૃતિને પોતાનું અધિષ્ઠાન બનાવી, પ્રકૃતિને પોતાના વશમાં કરી, સંભવામી આત્મમાયા. પ્રભુ આજ્ઞા કરે છે કે હું મારી શક્તિથી, ઠાકુરજીની શક્તિ છે યોગ માયા, તો એ શક્તિથી ઠાકુરજી આ ભૂતન ઉપર પ્રગટ થાય છે. તો પ્રભુનું પ્રાગટ્ય અલૌકિક છે. એમ પ્રભુએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને જ્યારે જ્યારે અધર્મ વધે છે, તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે સાક્ષાત પ્રભુનો અવતાર ભૂતન ઉપર થાય છે. એમ પ્રભુએ આજ્ઞા કરી જ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો જે ભક્તજનો છે, જે સાધુજનો છે, એમની રક્ષા કરવા માટે, અને વિનાશાય છે દુષ્કૃતામ, જે બધા દુષ્ટ જે આસુરી જીવો છે, જે રાક્ષસો છે, એમનો વિનાશ કરવા અને ભક્તોની રક્ષા કરવા, ધર્મની સ્થાપના કરવા ઠાકુરજી ભગવાન આ પ્રગટ થાય છે ભૂતન ઉપર દરેક યુગમાં. એમ પ્રભુ એ સ્પષ્ટ આજ્ઞા કરી છે. સતયુગમાં શ્રી નરસિંહ ભગવાનનો અવતાર થયો, શ્રી વરાહ ભગવાનનો અવતાર થયો, ત્રેતા યુગમાં શ્રી રામ ભગવાન પ્રગટ થયા, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, અને કલયુગમાં શ્રી મહાપ્રભુજી આ ભૂતન ઉપર પ્રગટ થયા. તો દરેક યુગમાં ભગવાન તો પ્રગટ થાય જ છે. અને ઠાકુરજીના પ્રાગટ્ય પાછળ કોઈ વિશેષ પ્રયોજન હોય, કોઈક વિશેષ કાર્ય કરવા માટે પ્રભુનો અવતાર હોય. આપણી જેમ ન હોય. આપણે મનુષ્ય કેમ જન્મીએ? આપણા પ્રારબ્ધ કર્મને ભોગવવા માટે આપણું જન્મ થાય છે. આપણા પાપ અને પુણ્યને ભોગવવા માટે આપણે જન્મીએ છીએ. એ આપણા મનુષ્ય સાથે છે. પણ ભગવાનનું એવું નથી. ભગવાનનું પ્રાગટ્ય વિશેષ પ્રયોજનથી હોય છે. ઠાકુરજીનું પ્રાગટ્ય પોતાની ઈચ્છાથી હોય છે. તો એવું પ્રભુનું સ્વરૂપ છે. જેમ શ્રી રામ શબ્દ છે, તો શ્રી રામનો અર્થ જ થાય છે સ્વસ્મિન રમતે ઇતિ રામ. શ્રી રામ આપણે કોને કહીએ? કે જે પોતાના સ્વરૂપમાં જ રમણ કરે, એમને જ આપણે શ્રી રામ કહીએ. એટલે ઠાકુરજી ને કોઈ બીજાની આવશ્યકતા નથી. જેમ આપણને કેવું લાગે કે હું અલગ છું, આ અલગ છે, આ ખરાબ છે, આ સારું છે, આ ઊંચું છે, આ નીચું છે, એમ આપણને બધી જગ્યાએ ભેદ દ્રષ્ટિ હોય. આપણને બધી જગ્યાએ ભેદ દ્રષ્ટિ છે. એમ પ્રભુ માટે, ભગવાન માટે કોઈ ભેદ દ્રષ્ટિ છે જ નહીં. ઠાકુરજી જ બધું બન્યા છે. આખી સૃષ્ટિ જ પ્રભુ બન્યા છે. બધા જીવો પણ પ્રભુના જ અંશ છે. તો ઠાકુરજીને એવું અલગ ભેદ દ્રષ્ટિ લાગે જ નહીં. પ્રભુનો તો આત્મરમણ છે. પ્રભુ તો પોતાના સ્વરૂપથી જ ક્રીડા કરે અને ભક્તોને આનંદ આપવા ઠાકુરજી આ પ્રગટ થાય અને પ્રભુની લીલા પ્રગટ થાય. એવું પ્રભુનું સ્વરૂપ છે. તો શ્રી રામ એ પોતાના સ્વરૂપાનંદમાં જ જે ક્રીડા કરે, રમણ કરે, એ જ આપણા શ્રી રામ છે. અને જ્યારે આ પૃથ્વી ઉપર, ભૂતન ઉપર જે અસુરો છે, રાક્ષસો છે, એમનો બહુ ત્રાસ વધ્યો, અને એટલો બધો ત્રાસ વધ્યો કે બધા જે દેવતાઓ છે એ પણ હેરાન થઈ ગયા. મનુષ્યો તો હેરાન થયા જ, પણ જે બધા સ્વર્ગના દેવતાઓ છે એ પણ
આ બધા અસુરોથી રાક્ષસોથી જીતી ન શક્યા. ત્યારે બધા દેવતાઓએ ઠાકુરજીને ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ, હવે આપ અવશ્ય કંઈક કરો અને ધર્મની રક્ષા કરવા અમે બધા અસમર્થ છીએ, એટલે હવે આ દેવતાઓનું કાર્ય સંપાદન આપ અવશ્ય કરો અને ભૂતન ઉપર પ્રગટ થાઓ અને ભૂમિ ઉપર જે ભાર થઈ ગયો છે અસુરોનો એ લોકોનો સંહાર કરો. તો આ બધા સુંદર કાર્ય કરવા માટે ભગવાને રાજા સ્વરૂપે રામ અવતાર ગ્રહણ કર્યો. અને એક શ્રેષ્ઠ રાજા કેવો હોવો જોઈએ એની શિક્ષા ઠાકુરજી આપી કે રાજા કેવો હોય એ ઠાકુરજીએ પોતે રાજા બનીને એ વસ્તુ બધાને શીખડાવી. તો શ્રી રામ અવતાર મુખ્ય રૂપે તો આપ મર્યાદા પુરુષોત્તમ છે જ, એટલે ધર્મની સ્થાપના કરવા માટે આપનું પ્રાગટ્ય છે. ધર્મનું બોધ કરવા આપ પ્રગટ થયા કે એક આદર્શ રાજા કેવા હોય, આદર્શ પુત્ર કેવા હોય, આદર્શ ભાઈ કેવા હોય, આદર્શ પિતા કેવા હોય, આદર્શ મિત્ર કેવા હોય, સ્વામી કેવા હોય. તો એ આ બધાનું જે રોલ મોડલ છે એ ભગવાન શ્રી રામે આપે બતાવ્યું. ધર્મનો જ બોધ કર્યો કે આપણે શું કરવું અને શું ન કરવું એની શિક્ષા ખાસ ભગવાને આપી. ધર્મ એટલે શું? જે આપણી ડ્યુટી છે, જે આપણું કર્તવ્ય છે એ જ ધર્મ છે. અને અધર્મ, જે કાર્ય આપણે ન કરવું જોઈએ, જે કરવાથી પાપ લાગે એ અધર્મ છે. તો આ પ્રકારે ધર્મની શિક્ષા ભગવાન શ્રી રામે આપી. તો પોતાના જીવનમાં ધર્મનું આચરણ કરી બતાવ્યું એવા આપણા પ્રભુ છે. નહીં તો જ્યાં સુધી ભગવાનને તો કંઈ કરવાની જરૂર નથી. ભગવાન તો પોતે ઈશ્વર છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એમને કંઈ કરવાની જ આવશ્યકતા નથી. પણ આપણને ધર્મની શિક્ષા આપવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે એ બધા ધર્મના સિદ્ધાંતો ભગવાને પોતાના ચરિત્રમાં આચરણ કરીને બતાવ્યા. તો આવું આપનું સુંદર ચરિત્ર છે. ખૂબ સુંદર પુરુષોત્તમ સહસ્રનામમાં શ્રી મહાપ્રભુજી 9મા સ્કંદમાં એ બધા નામો શ્રી રામ અવતારના પ્રગટ કર્યા. અને એવા સુંદર નામો છે કે એ નામનું આપણે પાઠ કરીએ ને તો આખી રામાયણની બધી જ લીલા એ નામોમાં આવી જાય, એવા એ નામ છે. તો શ્રી મહાપ્રભુજીએ પણ ઘણી કૃપા કરી છે અને સંક્ષેપમાં ઠાકુરજીની બધી લીલા જે છે આપણે એનું પાઠ કરી શકીએ એવું આ સુંદર સ્તોત્ર છે પુરુષોત્તમ સહસ્રનામ. એમાંથી અમુક સિલેક્ટેડ નામો ખાસ હું તમને એનો અર્થ બતાવીશ, જેનાથી આ પ્રભુની સુંદર લીલા આપણને સમજાય. તો 9મા સ્કંધમાં નામ છે, એમાંથી 134મો શ્લોક છે કે રઘુનાથો, રઘુકુલમાં આપ પ્રગટ થયા. એટલે રઘુકુલમાં પ્રગટેલા જે ક્ષત્રિયોના નાથ, સ્વામી, ઈશ્વર આ પ્રભુ છે. રઘુકુલના રાજાઓને ઐશ્વર્ય આદિ અર્પણ કરવા વાળા એવા જ ભગવાન કૃષ્ણ છે, એવા જ ભગવાન શ્રી રામ છે. આપણે એક જ સ્વરૂપ માનીએ છીએ ભગવાન કૃષ્ણનું અને ભગવાન શ્રી રામનું. બંને જ પુરુષોત્તમ છે, બંનેના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. ખાલી શ્રી રામચંદ્રજીની મર્યાદા લીલા છે. આપે મર્યાદા લીલા પ્રધાન છે આપના સ્વરૂપમાં, અને ભગવાન કૃષ્ણ સ્વરૂપમાં જે છે પુષ્ટિ લીલા પ્રધાન છે. બ્રજ લીલા પુષ્ટિ લીલા પ્રધાન છે. ભગવાન કૃષ્ણએ પણ મર્યાદા લીલા કરી છે, જેમ દ્વારકા લીલા છે આપની મર્યાદા લીલા છે. પણ મુખ્ય રૂપે જે ઠાકુરજીએ બ્રજમાં પ્રગટ થઈ એ પુષ્ટિ લીલા પ્રગટ કરી. જેમાં સ્નેહ પ્રેમ પ્રધાન હોય એને આપણે પુષ્ટિ લીલા કહી, અને જેમાં મહાત્મ્ય પ્રધાન હોય, જેમાં ઠાકુરજીની મોટાઈ વધારે આવતી હોય, પ્રભુની મહિમા મહાત્મ્ય વધારે આવતું હોય, એને આપણે મર્યાદા લીલા કહીએ. તો આ પ્રકારે બંને ઠાકુરજીની જ લીલા છે. પ્રભુના જ બે ચરણ છે. એક ચરણ મર્યાદા લીલાના ભાવથી છે, એક ચરણ
પુષ્ટિ લીલા ભાવથી છે, તો બંને પ્રમોદિત લીલા છે, તો સ્વરૂપમાં કોઈ ભેદ નથી. શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ હોય, સ્વરૂપ એક જ છે, પણ લીલા ભેદ છે. લીલા ઠાકુરજીની અલગ અલગ હોઈ શકે. જેમ તમને એક્ઝામ્પલ આપું કે એક જ વ્યક્તિ હોય, એ ઘરે રહે તો એનું કંઈક રોલ અલગ હોય. પોતાના ઘરમાં રહેતો હોય એ જ વ્યક્તિ, તો એનું રોલ અલગ હોય, એનું કાર્ય અલગ હોય. અને એ જ વ્યક્તિ જ્યારે ઓફિસમાં જઈને બેસે ત્યારે એનું બિહેવિયર, એનું રોલ, એની જવાબદારી એ બધી ચેન્જ થઈ જશે. તો પર્સન તો એક જ છે ને, વ્યક્તિ તો એક જ છે, પણ જે સમય જ્યાં હોય, જેવું કાર્ય જે સમય હોય એ સમયે જે છે એ વ્યક્તિ અલગ અલગ કાર્ય કરશે. તો એમ આપણે સમજવું જોઈએ. તો આ જ રીતે આપણે શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ જાણવું જોઈએ. આપનું નામ છે શ્રી રામચંદ્ર. ભગવાન શ્રી રામ છે એ ચંદ્રમા સમાન છે આપનું સ્વરૂપ. ચંદ્રમા જેમ આપણને શીતલતા આપે, મૂન જે છે એ આપણને આપણો બધો જે આખા દિવસનો તાપ હોય એ દૂર કરે અને શીતલતા પ્રદાન કરે, એવું ચંદ્ર સમાન આ ભગવાન શ્રી રામનું સ્વરૂપ છે કે આપ બધાના સંસાર દુઃખથી બધાને છોડાવે અને બધાને સુખનું દાન કરે. એવું આપનું સ્વરૂપ છે. બધાને આનંદનું દાન કરે. લૌકિક ચંદ્રમા તો કલંક યુક્ત છે અને એની કળાઓ ઓછી થાય, વધે, પણ ભગવાન શ્રી રામ જે છે અલૌકિક ચંદ્રમા છે. તો એવું આપનું અલૌકિક સ્વરૂપ છે. હજી એક શ્રી રામ શબ્દનો અર્થ બતાવ્યો છે આપણા શાસ્ત્રોમાં કે રમંતે યોગીનો અનંતે સદાનંદે ચિદાત્મની, કે જે મોટા મોટા જ્ઞાનીઓ છે, યોગીઓ છે, એ જેમનું ધ્યાન કરે છે, એ જેમના સ્વરૂપમાં રમે છે, જેમના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરે છે, એ સદાનંદ એ જ ભગવાન શ્રી રામ છે. જે ભક્ત હોય ઠાકુરજીના, જે યોગીજનો હોય, જ્ઞાનીજનો હોય, એ શેમાં રમણ કરે? તો એ પ્રભુના સ્વરૂપમાં ધ્યાનમાં જ હંમેશા રમણ કરતા હોય. રમંતે યોગીનો અનંતે, તો એમાં જ એમનું ચિત્ત હંમેશા લાગેલું હોય. યોગી એટલે જેમનું ચિત્ત પ્રભુમાં ચોંટી જાય એને જ આપણે યોગી કહીએ, એ જ જ્ઞાની છે. તો આ બધા જ્ઞાનીજનો, ભક્તો, એ તો હંમેશા પ્રભુના સ્વરૂપમાં જ રમણ કરે, એમાં જ એમને આનંદ આવે. તો એવું આપનું પ્રભુનું સ્વરૂપ. અને શ્રી રામ નામનું તો કેટલું મહાત્મ્ય બતાવ્યું છે શાસ્ત્રોમાં. રકાર આદિની નામાની શૃણવતો મમ પાર્વતી, મમ પ્રસન્નતામેતિ રામ નામ અભિદેહી ચ. શિવજી જે છે પાર્વતીજીને આપ સમજાવી રહ્યા છે કે રકાર જેના આદિમાં રહેલો છે, એવું આજે શ્રી રામ નામ છે. એ શ્રી રામ નામ શ્રવણ કરવાથી મારું મન પ્રસન્ન થાય છે, એમ શિવજીએ કહ્યું છે. માટે હે પાર્વતીજી, તે રામના નામો વારંવાર કથન કરો. આ શ્રી રામ નામ તો આપણે વારંવાર એનું સ્મરણ કરવું જોઈએ, વારંવાર એનું આપણે ચિંતન કરવું જોઈએ. એ નામ એવા છે કે સાંભળવા માત્રથી આપણા ચિત્તમાં પ્રસન્નતાનો અનુભવ થાય છે. તો શિવજીએ પણ એનું મહાત્મ્ય બતાવ્યું છે રામ નામનું. તો પુરુષોત્તમ સહસ્રનામમાં તો બધા ભગવાન કૃષ્ણના નામો આવ્યા છે, પણ શ્રી રામ સ્વરૂપે લીલા કરવા વાળા એ જ પ્રભુ શ્રી કૃષ્ણ જ છે. એમ શ્રી મહાપ્રભુજીએ આ નામોમાં સમજાવ્યું છે કે એક જ સ્વરૂપ છે. રામભદ્રો એ પણ પ્રભુનું નામ છે, કે શ્રી રામ એ જ ભદ્ર એટલે મંગલ, કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, જે બધાનું કલ્યાણ કરે એવા આપણા શ્રી રામ છે. કલ્યાણનામ નિધાનમ, નિધાન એટલે જે બધાના આધાર છે, બધાના કલ્યાણ કરવા વાળા એવા આપણા પ્રભુ છે. રઘુપ્રિય, રઘુવંશ જેમને પ્રિય છે, અથવા રઘુવંશ જે પ્રિય જેમને અને રઘુવંશને જે પ્રિય છે એવા આપ શ્રી રામ છે. અનંત કીર્તિ, કે જેમની અંત અવધિ વિનાની કીર્તિ છે એવા ભગવાન શ્રી રામ છે.
કે જેમના યશ, જેમની કીર્તિનું કોઈ અંત જ નથી, એવા આપણા પ્રભુ છે. કે શ્રી રામચંદ્ર પરમાત્માની અનંત કીર્તિ આખા ભૂમંડળમાં હજી સુધી પણ અવિચલ છે. લૌકિક તો કેટલાય માણસો આવ્યા ગયા, કેટલાય રાજા આવીને ગયા આટલા હજારો લાખો વર્ષમાં, કોઈ એમના નામ પણ નથી જાણતું. પણ શ્રી રામચંદ્રજી તો આપ ત્રેતા યુગમાં પ્રગટ થયા. આજે તો કલયુગ ચાલે છે. ત્રેતા યુગ પછી દ્વાપર યુગ આવે, પછી કલયુગ આવે, તો કેટલા હજારો લાખો વર્ષ નીકળી ગયા એ આપના પ્રાગટ્યને, પણ હજી સુધી આજ સુધી ભક્તો આપનું યશોગાન, આપની કીર્તિ ગાઈ રહ્યા છે. એનો મતલબ કે અનંત કીર્તિ છે ભગવાનની. એવું અલૌકિક સ્વરૂપ છે ભગવાનનું કે આજ સુધી એ પ્રભુની લીલા બધા જાણે છે. તો એ તો ઠાકુરજીનું જ હોઈ શકે કે જેમની કીર્તિનો કોઈ અંત જ નથી, એવા પ્રભુ છે. અને હજી એક સુંદર નામ છે આપનું પુણ્યાત્મા. પાપ રહિત જે પુરુષો છે, જે પુણ્ય કરવા વાળા જે પુરુષો છે, એમના અંતરોમાં, એમના અંતઃકરણમાં અંતર્યામી સ્વરૂપે આપ પ્રભુ નિરંતર બિરાજમાન રહો છો. જે બહુ સત્કાર્ય કરે, કે જે બહુ સારા કાર્ય કરતા હોય, એમના હૃદયમાં ઠાકુરજી બિરાજીને જ એ સત્કાર્ય એમના દ્વારા કરાવે છે. એમ આપણે માનવું જોઈએ કે એ જે પુણ્યશાળી લોકો છે, એમના હૃદયમાં પ્રભુ જ બિરાજે છે. પુણ્યાત્મા પ્રભુ હૃદયમાં બિરાજીને એ ઉત્તમ કાર્ય એ ભક્ત પાસેથી કરાવે છે. તો એ પ્રભુની મહિમા છે. તો પુણ્ય શ્લોકૈક ભાસ્કર એવું પણ આપનું નામ છે કે આખા ભૂમંડળમાં સૂર્યમંડળની જેમ પ્રકાશમાન, પવિત્ર, કીર્તિમાન એવા પ્રભુ શ્રી રામ છે. જેમ સૂર્યનો પ્રકાશ બધે જ ફેલાય છે, એમ આખા ભૂમંડળમાં જે છે એ ભગવાનની જે કીર્તિ છે, ભગવાનનું યશ છે, એ બધે ફેલાય છે. અને ભક્તજનો છે એ પ્રભુના ગુણગાન કરે છે, પ્રભુને કીર્તિને ગાય છે. અને સુખદેવજીએ તો કહ્યું જ છે ભાગવતજીમાં, કદેર દોષ નિધે રાજન હસ્તિ એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. કે આ કલયુગ જે છે દોષોનો ખજાનો છે. ઘણા બધા દોષ આ કલયુગમાં રહેલા છે, પણ એક બહુ મોટો ગુણ છે આ કલયુગમાં. કયો ગુણ છે? કે કેવલ ઠાકુરજીના નામોનું સ્મરણ કરવા માત્રથી, કેવલ પ્રભુના કીર્તન કરવા માત્રથી જે છે એ આપણે આ સંસાર બંધનથી મુક્ત થઈને ભગવાનને પ્રાપ્ત થઈ શકીએ છીએ. તો એટલું બધું મહાત્મ્ય બતાવ્યું છે. આગળ હજી સુંદર નામ છે પ્રભુનું કે પ્રમાણાત્મા. એટલે જે બધા પ્રમાણ, એટલે જે બધા શાસ્ત્રો છે, વેદાદિ શાસ્ત્ર, એ શાસ્ત્ર જેમનું પ્રતિપાદન કરે છે એવા ભગવાન શ્રી રામ. શ્રુતિઓને પ્રતિપાદન કરવા યોગ્ય એ જ પરમાત્મા છે. તો પ્રમાણ રૂપ જે વેદો છે, શ્રુતિઓ છે, એ પ્રમેય રૂપ પ્રભુનું જ યશોગાન કરે છે. વેદ, ગીતા, ભાગવત, ઉપનિષદ, પુરાણ એ બધા જે શાસ્ત્ર છે એ કોનું ગુણગાન કરે છે, કોની મહિમા ગાય છે? તો આ પ્રભુ ભગવાનની જ તો, જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એમનું જ તો મહિમા ગાય છે બધા શાસ્ત્રો. તો શ્રી રામ, શ્રી કૃષ્ણની જ મહિમા બધા શાસ્ત્રમાં આવેલી છે. તો એવું આપનું સ્વરૂપ છે. સેવ્યો કે સેવા કરવા યોગ્ય તો આપણા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ જ છે. દશરથ આત્મજ કે દશરથ રાજાના પુત્ર એવા શ્રી રામચંદ્ર પ્રભુ પરમાત્મા. એમ આપણે જોવા જોઈએ તો ભગવાનને કોઈના પુત્ર બનવાની આવશ્યકતા નથી. ભગવાનને શું જરૂર પુત્ર બનવાની? પણ પોતાના પ્રમેય બલનો આશ્રય કરી, પોતાના શક્તિ, પોતાના સામર્થ્યથી ભક્તો ધારણાર્થ અને દાનવોનું દલન કરવા માટે આ ભૂતલ ઉપર બિરાજે છે. ખાસ ભક્તનો ઉદ્ધાર કરવા આપનું આ પ્રાગટ્ય છે. બાકી પ્રભુને તો કોઈ આવશ્યકતા નથી કોઈના પુત્ર બનવાની, કે ભગવાન તો અમર અજાદ અજ છે જ પેલાથી.
એમને આપણા જેવું ના હોય કે પાછળથી જન્મ લેવું પડે. ભગવાન તો આ સૃષ્ટિનું પ્રાગટ્ય નહોતું થયું, એની પહેલાથી જ ભગવાન તો બિરાજે જ છે. પણ આ તો પ્રભુનું કેવલ લીલાર્થ પ્રભુનું પ્રાગટ્ય છે. અને પ્રભુ પ્રગટ થાય તો એકલા ઠાકુરજી ક્યારે પ્રગટ ન થાય. પ્રભુનું પ્રાગટ્ય ઠાકુરજી આપના સમસ્ત લીલા પરિકર સાથે પ્રગટ થાય, બધી શક્તિઓ સાથે, બધા વ્યૂહ સાથે પ્રભુનું પ્રાગટ્ય હોય. તો નામ પણ છે લક્ષ્મણો ભરતશ્ચૈવ શત્રુઘ્નો વ્યૂહ વિગ્રહ. તો ઠાકુરજી હંમેશા આપના 4 વ્યૂહ સાથે પ્રભુનું પ્રાગટ્ય છે. શ્રી લક્ષ્મણજી એ સંકર્ષણ વ્યૂહનું સ્વરૂપ છે. સંકર્ષણ વ્યૂહથી ભગવાન શું કરે? અસુરોનો સંહાર કરે, અસુરોનો વિનાશ કરે. સંકર્ષણ વ્યૂહ એટલે પ્રભુની શક્તિ, પ્રભુનું સામર્થ્ય, એને જ આપણે વ્યૂહ કહીએ. તો પ્રભુ તો સર્વશક્તિ સામર્થ્ય સાથે પ્રગટ થાય. અસુરોનો સંહાર કરવો હોય તો સંકર્ષણ વ્યૂહથી પ્રભુ પ્રગટ થાય. તો એ સંકર્ષણ વ્યૂહાત્મક શ્રી લક્ષ્મણજીનું સ્વરૂપ છે. અને શ્રી ભરતજી, ભરત એટલે જે ભરણ પોષણ કરે બધાનું, એ શ્રી ભરતજી છે. તો એ પ્રદ્યુમ્ન વ્યૂહથી આપ શ્રી ભરતજી સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય છે કે વંશ વિસ્તાર કરવો, એ ધર્મનું પ્રચાર કરવા અને બધા આપના ઉત્તમ કાર્ય કરવા માટે જ ઠાકુરજી એ વંશનો વિસ્તાર કરે. તો એ પ્રદ્યુમ્ન વ્યૂહથી આપે કાર્ય કરે, તો એ ભરતજીનું સ્વરૂપ છે. એના પાછળ શત્રુઘ્નજી એ અનિરુદ્ધ વ્યૂહનું પ્રાગટ્ય છે કે એ ધર્મની સ્થાપના કરવા માટે એ અનિરુદ્ધ વ્યૂહથી ઠાકુરજી એ ધર્મની સ્થાપના કરે. તો એ શત્રુઘ્નજી સ્વરૂપે આપે કાર્ય કર્યો. અને શ્રી રામ ભગવાન સ્વયં વાસુદેવ વ્યૂહ સહિત આપ પ્રગટ થયા. વાસુદેવ વ્યૂહથી જે છે એ ભગવાન મોક્ષનું દાન કરે બધાને. તો એના સહિત આપનું પ્રાગટ્ય છે. તો સમસ્ત લીલા પરિકર સાથે પ્રભુ પ્રગટ થાય. તો ઓલવેઝ શ્રી લક્ષ્મણજી એ શેષજી સ્વરૂપ છે. ઠાકુરજી આપ શેષ શૈયા ઉપર પહોળે તો સંકર્ષણજી સ્વરૂપે, શેષજી સ્વરૂપે હંમેશા આપની સેવામાં બિરાજે છે. તો શેષ સ્વરૂપે આપનું છત્ર રૂપે આપ હંમેશા ભગવાન પુરુષોત્તમની સેવા કરે છે. તો શ્રી રામ અવતારમાં શેષજી એ લક્ષ્મણજી સ્વરૂપે પ્રગટ થયા. શ્રી કૃષ્ણ અવતારમાં એ શેષજી બલદેવજી સ્વરૂપે પ્રગટ થયા. તો એવું આપનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા. એ શેષજી તો પૂર્ણ ભગવદીય છે, હંમેશા પ્રભુની સેવામાં તત્પર છે. ત્યાર પછી આગળનું નામ આવે પ્રભુનું વિશ્વામિત્ર પ્રિય. વિશ્વામિત્ર ઋષિ જેમને પ્રિય છે, વિશ્વામિત્ર ને જે પ્રિય છે એવા ભગવાન શ્રી રામ છે. જ્યારે શ્રી રામ ભગવાન આપ વિદ્યા અભ્યાસ કરીને પાછા આપ ઘરે પધાર્યા, ત્યારે વિશ્વામિત્રજી ખાસ આપને વિનંતી કરી પ્રભુને કે હવે રાક્ષસોનો ત્રાસ એટલો વધી ગયો છે કે અમે યજ્ઞ નથી કરી શકતા. કોઈ પણ સારું કાર્ય કરવા જઈએ, યજ્ઞ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, જપ કરીએ, આપનું ધ્યાન કરીએ, એમાં આ જે રાક્ષસો છે એ અમને હેરાન કરે છે. એટલે હે પ્રભુ આપ જલ્દી પધારો અને આ રાક્ષસોનો સંહાર કરો અને અમારું જે વિઘ્ન છે યજ્ઞમાં આવતો એ વિઘ્ન આપ દૂર કરો. એટલે વિશ્વામિત્રજી ખાસ ભગવાન શ્રી રામને પધરાવીને લઈ ગયા. અને પ્રભુએ જે પણ સંતજનોને, જે ઋષિ મુનિઓને જે હેરાન કરતા હતા જે રાક્ષસો, એનો સંહાર કર્યો, એનો વધ કર્યો અને એમનો વિઘ્ન આપે દૂર કર્યો. તો આપનું નામ પણ છે ઠાકુરજીનું દાંતઃ તાડકા વધ મોક્ષદઃ, કે તાડકા જેવી જે રાક્ષસી હતી એનો આપે વધ કર્યો અને એને મોક્ષ આપ્યો.
જે પણ રાક્ષસોનો વધ ભગવાનના હાથે થયું એ બધાને મુક્તિ મળી, કે જેને મોક્ષ આપવું છે ઠાકુરજીને એનો જ વધ ઠાકુરજીએ પોતે કર્યો. જેને મોક્ષ નથી આપવો એને ઠાકુરજીએ પોતે નથી માર્યા, એને તો કોઈ બીજા દ્વારા એનો વધ કરાવી દે ઠાકુરજી. તો એવું આપનું સ્વરૂપ છે. પછી હજી એક સુંદર આપના ચરિત્રમાં પ્રસંગ છે કે વૃષધ્વજ ધનુર્ભંગ પ્રાપ્ત સીતા મહોત્સવ, કે જ્યારે એ સીતાજીના સ્વયંવરમાં જનક રાજાના ત્યાં થયેલા જે સીતાજીનું સ્વયંવર, એમાં ભગવાન શ્રી રામ પધાર્યા. અને એમાં એવું હતું કે ભગવાન શિવજીનું એક ધનુષ હતું, એ ત્યાં હતું સીતાજીના સ્વયંવરમાં. અને એવી વાત હતી કે આ જે શિવજીનું ધનુષ છે એ ધનુષ ઉપર એ ધનુષને જે સાધી શકે, એ ધનુષ ઉપર જે દોરી ચડાવી શકે, એને જે સાધી શકે, એ આ સ્વયંવરમાં સીતાજીના સ્વયંવરમાં એને વિજયી ઘોષિત થશે, એ જ જીતી શકશે સીતાજીની, એવું ત્યાં વાત નક્કી થઈ. અને એ ધનુષ તો એટલું વજનદાર, એટલું ભારી કે એ ધનુષને કોઈ હલાવી પણ ન શકે. સાધારણ માણસની તો શક્તિ જ નથી કે એ ધનુષને કોઈ હલાવી પણ શકે. અને ભગવાન તો આપ ઈશ્વર છે, એટલે શ્રી રામચંદ્ર જે આપ પધાર્યા, આપે તો એકદમ રમત રમતમાં જેમ ધનુષ ઉપાડી દઈએ એમ એ શિવજીનો ધનુષ આપે જેમ ઉપાડ્યો, એમ ધનુષ ઉપાડવા માત્રથી જ એ ધનુષ જે છે એનું ભંગ થઈ ગયું, એ તૂટી ગયું. તો ક્યાં બીજા લોકો એને ખાલી એની જગ્યાથી નહોતા હલાવી શકતા, ત્યાં તો રમત રમતમાં પ્રભુએ એ ધનુષ ઉપાડીને તોડી પણ દીધું. તો એવું શક્તિ, એવું બલ આપે બધાની વચ્ચે પ્રગટ કર્યું, એવું આપનું સામર્થ્ય. તો આ સુંદર ચરિત્ર દ્વારા પ્રાપ્ત સીતા મહોત્સવ, એ સ્વયંવરમાંથી આપે સીતાજીને આપે જીત્યા. તો સીતાજી એ સાક્ષાત શ્રી મહાલક્ષ્મીજીનું સ્વરૂપ છે. તો આ પ્રકારે સીતાપતિ આપનું નામ થયું, કે સીતાજીના સ્વામી એવા પ્રભુ શ્રી રામ છે. તો આ પ્રકારે સીતાજી સાથે આપના વિવાહ થયા શ્રી રામચંદ્રજીના. તો એવું આપનું પછી આગળ નામ કે અયોધ્યાસ્ત મહાભોગ યુક્ત લક્ષ્મી વિનોદવાન, કે અયોધ્યા રાજધાનીમાં રહેલા મહારાજોને શોભે તેવા સુંદર વિલાસોના સાધનો સહિત લક્ષ્મીરૂપ સીતાના વિનોદથી, ક્રીડાના આનંદથી યુક્ત એવા શ્રી રામચંદ્ર પ્રભુ. તો અયોધ્યામાં આપની રાજધાનીમાં આપ બિરાજ્યા અને ખૂબ વૈભવ સાથે આપ સીતાજી સહિત આપ એ અયોધ્યામાં બિરાજ્યા. તો એવા પ્રભુનું સ્વરૂપ. ત્યાર પછી આગળ વર્ણન આવે કે કઈ વાક્ય કરતા, કઈ કહેલા વચનો પ્રમાણ વર્તનાર, પિતૃવાક પરિપાલક, પોતાના પિતૃના, પોતાના પિતાશ્રીના વાણીને પાલન કરનાર એવા શ્રી રામચંદ્રજી. કઈએ વચન માંગ્યું દશરથ રાજા પાસે કે ભગવાન શ્રી રામ છે, એમણે કહ્યું તો એમને દશરથ રાજાએ કઈને કે જ્યારે પણ તમારે મારી પાસે કંઈક માંગવું હોય તો અવશ્ય માંગજો. તો કઈએ માંગ્યું કે જે ભરતજી છે એમનું રાજ્ય અભિષેક થવું જોઈએ અને શ્રી રામચંદ્રજી આપને 14 વર્ષનું વનવાસ થાય, એવું જ માંગ્યું ને કઈ દશરથ રાજા પાસે. એટલે દશરથ રાજાએ પછી આ પ્રકારે એ વચનથી બંધાઈ ગયા અને પિતૃવાક પરિપાલક. પણ શ્રી રામચંદ્રજી આપ એટલા આજ્ઞાકારી, પોતાના પિતૃચરણના વચનને આપે એકદમ વ્યવસ્થિત પાલન કર્યું, કે જેવી પિતૃચરણની આજ્ઞા છે એ અનુસાર જ આપે કર્યું. એમ આપે આપનું સ્વરૂપ પ્રગટ થયું કે એક આજ્ઞાકારી પુત્ર કેવા હોય એ આપે આપના ચરિત્રમાં કરી બતાવ્યું, કે આપે પોતાની કંઈ ચિંતા નથી કરી કે એ 14 વર્ષમાં કેવી રીતે વનવાસમાં શું થશે, એ કંઈક વિચાર્યું નથી. બસ પિતૃની ઈચ્છા છે, પિતાશ્રીની આજ્ઞા છે, એટલે મારે આ કરવું જોઈએ
એવા આપે આજ્ઞાકારી, એવું આપે ધર્મ પાલન કરીને બતાવ્યું. અને પછી આગળ એ નામ આવે કે વૈરાગ્ય બોધક, અનન્ય સાત્વિક સ્થાન બોધક. 14 વર્ષ શ્રી રામચંદ્રજી આપે વનવાસ કર્યો. આપ રાજમહેલનો બધો જ વૈભવ, બધા જ સુખ રાજમહેલના એક રાજાના છોડી આપે વનમાં એકદમ સામાન્ય જીવન વ્યતીત કર્યું. તો એનાથી આપે શું શિક્ષા આપી શ્રી રામચંદ્રજીએ? વૈરાગ્ય બોધક, કે આ પ્રકારે જે છે આપણે જીવનમાં વૈરાગ્ય રાખવું જોઈએ. આપણે સંસારના જે વિષયો છે એમાં આસક્તિ ન રાખવી, એમાં પ્રેમ ન રાખવો, એવી શિક્ષા ભગવાને આપી કે સર્વ વસ્તુઓના ત્યાગપૂર્વક વૈરાગ્યથી આપણે અનાસક્ત ભાવે સંસારમાં આસક્તિ રાખ્યા વગર આપણે આપણું જીવન જીવવું જોઈએ. આવો ઉપદેશ શ્રી રામ ભગવાને ભક્તોને કર્યું. અને કેટલા કષ્ટ આપણે પડ્યા હશે એ બધા આપે સહન કર્યા. કેટલું શ્રમ લીધું શ્રી રામચંદ્રજીએ. 14 વર્ષ વનમાં વિરાજ્યા. આવું સાધારણ જીવન આપે વ્યતીત કર્યું અને શિક્ષા આપી કે આપણે દરેક મનુષ્ય જે છે એ બધા પ્રકારના કષ્ટ દુઃખને સહન કરવાની તૈયારી રાખવી, એવું જીવન આપણે હોવું જોઈએ. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, બધા પ્રકારના દુઃખ કષ્ટને જે સહન કરે એવું ધૈર્ય આપણે રાખવું. તો કેવું ધૈર્ય આપે પ્રભુના સ્વરૂપમાં છે એ આપણે આપના ચરિત્રમાં જોઈ શકીએ છીએ કે આવું ધર્મનું આચરણ કરી બતાવ્યું આપે કે આવું જીવન આપણું હોવું જોઈએ. વનમાં તો સાત્વિકતાથી રહેવું પડે, સાત્વિક જીવન રાખવું પડે. ત્યાં તો કોઈ આરામની કોઈ વસ્તુ તો મળે જ નહીં ને વનમાં. તો ત્યાં થોડી કોઈ લક્ઝરી કે કમ્ફર્ટ મળે. ત્યાં તો નોર્મલ એકદમ સાધારણ જીવન જીવવું પડે. તો આનાથી ઠાકુરજી એ શિક્ષા આપી આપણને કે આપણે જે છે સંસારમાં આસક્તિ રાખ્યા વગર પ્રભુમાં આસક્તિ રાખવી જોઈએ. આપણું જીવનનું લક્ષ્ય શું છે? આપણા જીવનનો ઉદ્દેશ્ય છે કે આપણે આ સંસારમાંથી આસક્તિ છોડી ભગવાનમાં મુખ્ય આસક્તિ રાખવી, મુખ્ય પ્રેમ ઠાકુરજીમાં રાખવો. સંસારની વસ્તુઓમાં પ્રેમ રાખશું તો આપણે દુઃખી જ થશું. તો આમ ખાસ શિક્ષા પ્રભુએ આપી. અનન્ય સાત્વિક સ્થાન બોધક, વન તો અત્યંત સાત્વિક સ્થળ છે. તો આ પ્રકારે આપણા જીવનમાં આપણે સાત્વિકતા પણ રાખવી જોઈએ એમ પ્રભુએ શિક્ષા આપી. ત્યાર પછી અને આ તો જે કંઈ થયું છે ને એ પ્રભુની ઈચ્છાથી થયું છે. કૈકેયીએ દશરથ રાજા પાસે વચન માંગ્યું અને 14 વર્ષ ભગવાન શ્રી રામે વનવાસ કર્યો. એ બધું પ્રભુને આ પ્રકારે લીલા કરવી છે એટલે તો થયું ને. બાકી પ્રભુની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય થઈ શકે એ તો પોસિબલ જ નથી. તો હવે ઠાકુરજીને વનમાં પધારી ત્યાં વનમાં રહેલા જે ઋષિ મુનિઓ છે, જે ભક્તો છે, એમનો ઉદ્ધાર કરવો છે. એટલે ઠાકુરજી વનમાં પધાર્યા ને. જો આ પ્રકારે વનવાસ ન કરે પ્રભુ શ્રી રામ તો ત્યાં રહેલા ભક્તોનો ઉદ્ધાર કેવી રીતે થશે? આપ હંમેશા રાજમહેલમાં જ બિરાજે, વનમાં પધારે જ નહીં તો પછી સંતજનોનું કલ્યાણ કેવી રીતે થશે? અને ત્યાં જે રાક્ષસો છે એમનો વધ કેવી રીતે થશે? એટલે જ તો આપ ખાસ પધાર્યા. તો એટલે આગળ નામ પણ આવે પ્રભુનું કે અહલ્યા દુઃખ હારી. ગૌતમ ઋષિના પત્ની અહલ્યા એ ગૌતમ ઋષિના શ્રાપના કારણે એ જે છે એકદમ સ્થિર મૂર્તિની જેમ સ્ટેચ્યુ બની ગયા હતા એ અહિલ્યા. તો ભગવાન શ્રી રામ પધાર્યા અને આપે કેવલ આપના ચરણનો સ્પર્શ કરાવ્યો, એનાથી જે અહલ્યા છે એમનું દુઃખ દૂર થયું અને પાછા વ્યવસ્થિત બની ગયા. પાછા જે છે એ એમનું વ્યવસ્થિત પાછા એમનું સ્વરૂપ પ્રગટ થયું. તો એમનું દુઃખ દૂર કર્યું ભગવાન શ્રી રામે. તો આપે આપના ચરણારવિંદનું મહાત્મ્ય આમાં પ્રગટ કર્યું. એના પછી આગળ નામ આવે કે સલક્ષ્મણ, કે એ વનવાસના સમયે પણ શ્રી લક્ષ્મણજીએ ખૂબ સેવા કરી.
પ્રભુની, શ્રી રામની. તો હંમેશા સીતાજી ને લક્ષ્મણજી આપના સાથે જ વનવાસમાં બિરાજ્યા. ચિત્રકૂટ પ્રિય સ્થાનો એવું પણ પ્રભુનું નામ છે કે વનવાસના સમયે આપ ચિત્રકૂટ પર્વતમાં પણ આપે નિવાસ કર્યો અને એ જેમને પ્રિય છે એ સ્થાન એવા પ્રભુ શ્રી રામ કે દંડકારણ્ય પાવન, કે દંડકારણ્ય માં જે 16,000 ઋષિઓ જે ભગવાનનું ધ્યાન કરતા હતા, પ્રભુની રાહ જોતા હતા, તો એ દંડકારણ્યમાં પધારી ઠાકુરજીએ એ 16,000 જે અગ્નિકુમારો હતા એમના મનોરથ પૂરા કર્યા અને પોતાના ચરણના સંચાર વડે એ દંડકારણ્યને આપે પવિત્ર કર્યો. એમ કથા આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામ એ દંડકારણ્યમાં પધાર્યા ત્યારે ત્યાંના જે અગ્નિકુમારો હતા, 16,000 ઋષિઓ હતા, એ તપ પ્રભુનું ધ્યાન કરતા હતા અને પ્રતીક્ષા રાહ જોતા હતા કે અમારા સ્વામી ક્યારે પધારશે. એટલે જેમ શ્રી રામચંદ્રજી પધાર્યા અને જેમ પ્રભુ શ્રી રામના દર્શન થયા 16,000 અગ્નિકુમારોને, એમ દર્શન કરતા જ એમની અંદર એ પ્રમદા ભાવ પ્રગટ થયો, સ્ત્રી ભાવ પ્રગટ થયો. એમના અંદર એવી ઈચ્છા પ્રગટ થઈ, સર્વ સમર્પણનો ભાવ પ્રગટ થયો એ ઋષિઓની અંદર. એવી શ્રી ગોપીનાથજીએ પણ શ્રી રામનવમીની ભાવના બતાવી છે, પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું છે. એમાં વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ હાસ્ય રૂપેણ પ્રમદા ભાવ કારક તદર્થમ પ્રકટાય ત્વામ ભજામી રઘુનાયક, કે શ્રી રામચંદ્રજી એ ભગવાન કૃષ્ણના હાસ્ય સ્વરૂપ છે. એટલે સમજો કે ભગવાન કૃષ્ણનું હાસ્ય સહિત હસતું મુખારવિંદ એ જ શ્રી રામ છે. એટલે બંને એક જ સ્વરૂપ છે, અલગ છે જ નહીં. શ્રી કૃષ્ણ હાસ્ય રૂપેણ એમ કહ્યું છે. અને પ્રમદા ભાવકારક તદર્થમ પ્રગટાય ત્વામ ભજામી રઘુનાયક, કે કેવલ પ્રભુ શ્રી રામના દર્શન માત્રથી ભક્તોને એવી ઈચ્છા પ્રગટ થઈ મનમાં કે અમે પ્રભુના છીએ, અમારું જીવન ઠાકુરજી માટે છે, અમને સર્વ સમર્પિત થઈને પ્રભુની સેવા કરવી છે. યથૈવ અગ્નિકુમારાણામ ભાવમ ઉત્પાદ્ય દત્વાન વરમ મે કૃપયા દેહી તથા દેવ નમસ્તુતે. તો એ 16,000 જે દંડકારણ્યમાં અગ્નિકુમારો છે એમને આપના શ્રી રામના દર્શન કરી મનોરથ થયો કે અમે ક્યારે આપની ભક્તિ કરી શકીએ, અમે સર્વ સમર્પણ પૂર્વક આપની સેવા કરી શકીએ, એવી અમારા ઉપર કૃપા કરો. અમને તો એ જ ઈચ્છા છે કે આપ જ અમારા પતિ બનો, અમારા રક્ષક પતિ સ્વરૂપે આપ જ થાવ અને આપની પ્રેમથી અમે સેવા કરીએ, ભક્તિ કરીએ, આપને અમારું સર્વસ્વ અમે સમર્પણ કરીએ. એવી જ ઈચ્છા અમને છે, બીજી કઈ અમને ઈચ્છા નથી. આ જ અમારું મનોરથ છે. તો પ્રભુ શ્રી રામે શું આજ્ઞા કરી કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે બિરાજ્યું છું, બરાબર, હમણાં તો મારી મર્યાદા લીલા ચાલે છે, પણ જ્યારે આગળ દ્વાપર યુગમાં હું શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થઈશ તો કૃષ્ણ અવતાર સમયે તમારા બધા જ મનોરથો પૂર્ણ કરીશ. એમ ઠાકુરજીએ વરદાન આપ્યું, એમને વચન આપ્યું 16,000 ઋષિઓને. એટલે એ જે 16,000 જે અગ્નિકુમારો હતા એ કૃષ્ણ અવતાર સમયે 16,000 અગ્નિકુમારિકાઓ થયા. જે સાત્વિક ભક્તોનો યુથ છે અગ્નિકુમારિકાઓનું, એમાં એ થયા અને નંદરાયજી એમને ગોળ દેશથી લઈ આવ્યા અને નંદાલયમાં એ 16,000 અગ્નિકુમારિકાઓ પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરતા. તો એમને ભક્તિનું દાન પ્રભુએ આપ્યું કે તમને ભક્તિ મળશે એવું વરદાન શ્રી રામે એમને આપ્યું. એ વરદાન કેવી રીતે આપ આપી શકે? કેમ કે આપ તો પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ છે પ્રભુ શ્રી રામ, એટલે જ તો ભક્તિ તમને મળશે એવું વરદાન ઠાકુરજી એમને આપ્યું. તો પછી કૃષ્ણ અવતારમાં તો એ જે અગ્નિકુમારિકાઓ છે 16,000, એમણે ખૂબ પ્રભુની સેવા કરી અને છેલ્લે રાસનું પણ પરમ ફલ ઠાકુરજી એમને પ્રાપ્ત કરાવ્યું છે. તો એ જે પુષ્ટિ ફલ છે એ તો ઠાકુરજી કૃષ્ણ અવતારમાં જ આપ્યો ને. એટલે શ્રી રામ અવતારમાં ઠાકુરજી એમને પ્રોમિસ કરી કે હું મારા કૃષ્ણ અવતારમાં એ તમને મારી ભક્તિનો આનંદ, મારા સ્વરૂપનો આનંદ અવશ્ય આપીશ અને ખૂબ સેવા તમે મારી કરી શકશો. તો આ પણ વરદાન ઠાકુરજી આપ્યું. આ પણ મુખ્ય કાર્ય છે પ્રભુ શ્રી રામનું, જે આપણે આપના ચરિત્રમાં જોઈ શકીએ છીએ.
તો દંડકારણ્ય પાવનઃ એવું આપનું નામ છે કે દંડકારણ્યને પવિત્ર કરવા વાળા એવા પ્રભુ શ્રી રામ છે. તો પોતપોતાના આશ્રમ સ્થાનો કરી દંડકારણ્યનું રક્ષણ કરનાર, ઋષિઓનું પાવન કરનાર એવા શ્રી રામ સ્વરૂપ પરમાત્મા. પછી આગળ પાછું નામ આવે આપનું ઋષિ સંપ્રાર્થિત કૃતિ. અરણ્યવાસી ઋષિઓને, રાક્ષસોને મારવા સારી રીતે જેમની પ્રાર્થના કરી એવા શ્રી રામચંદ્ર સ્વરૂપધારી પુરુષોત્તમ. કે ત્યાં વનમાં જે પણ રાક્ષસો હતા બધાનું આપે વધ કર્યું ઋષિઓની પ્રાર્થનાથી. અને પછી આગળ નામ આવે કે છિન્ન શૂરપણખા નાસહ. શૂરપણખા જે રાવણની બેન એ આવી અને એ શ્રી રામચંદ્રજીના સ્વરૂપ ઉપર, આપની સુંદરતા ઉપર મોહિત થઈ ગઈ. એટલે એ કહે છે શૂરપણખા શ્રી રામ ભગવાનને કે મારે તો આપની સાથે વિવાહ કરવા છે. શ્રી રામચંદ્રજી આજ્ઞા કરી કે એ હું ન કરી શકું, હું તો એક પત્ની વ્રત છે મારું, મારા વિવાહ તો થઈ ચૂક્યા છે, એટલે આ હું ક્યારે ન કરી શકું. અને એ રાક્ષસી માની જ નહીં, શૂરપણખા આપના પાછળ જ પડી, ન જ માની. એટલે શ્રી રામ ભગવાને શ્રી લક્ષ્મણજી દ્વારા એ શૂરપણખાના એની નાક કાપી દીધી. એની નાક કાપીને એને પાછી મોકલી. તો લક્ષ્મણજી દ્વારા જે છે એ આ કાર્ય આપે કરાવ્યું. અને ત્યાર પછી એ શૂરપણખા જેમ ચરિત્રમાં આવે છે કે એ પોતાના ભાઈ રાવણ પાસે જાય છે અને એણે ફરિયાદ કરી કે જે શ્રી રામચંદ્રજીએ મારી નાક કાપીને મને મોકલી છે અને આવું કર્યું મારા સાથે, અને એ બધી વાત કરી. પણ કેમ આવું કર્યું એ તો એ કહેતી જ નથી. પણ આ પ્રકારે એણે ફરિયાદ કરી શ્રી રામચંદ્રજીની રાવણને. એટલે રાવણ જે છે રાક્ષસ છે એ ગુસ્સે થયો અને પછી એણે ઘણા બધા અસુરો પણ મોકલ્યા, રાક્ષસો મોકલ્યા આપને મારવા માટે. ખર, દૂષણ એ બધા ઘણા રાક્ષસો આવ્યા. બધાનું વધ આપે કર્યું. અને આપનું તો નામ છે શ્રી રામચંદ્રજીનું કે એક બાણ હતા અનેક સહસ્ત્ર બન રાક્ષસ. કે એક બાણથી શ્રી રામચંદ્રજીએ હજારો રાક્ષસો ને વધ કર્યા. કે 1000 ગણું જેમનામાં બલ છે એવા અનેક રાક્ષસોને એક જ બાણ વડે નાશ કરનાર એવા શ્રી રામચંદ્રજી. એવું આપનું સામર્થ્ય છે કે 1000 રાક્ષસને મારવા માટે 1000 બાણ ના છોડવા પડે, આપણે એક જ બાણથી બધાનો વધ કરી શકે. પછી આગળ હજી નામ આવે કે મારીચ ઘાતી. મારીચ નામના રાક્ષસને મારવા વાળા એવા શ્રી રામચંદ્ર પ્રભુ. સુવર્ણનો એ હિરણ એ પણ રાક્ષસનું રૂપ લઈને આવ્યો, રાવણે જ મોકલ્યો હતો. તો એ આવ્યો અને એ સીતાજીને બહુ ગમ્યો હરણ. એટલે પછી એ આગળ આગળ ચાલતો જાય અને શ્રી રામચંદ્રજી એને પકડવા એને દોડી રહ્યા છે એની પાછળ. અને એકદમ ધીરે ધીરે એ મારીચ જે રાક્ષસ છે ચાલતો જાય. અને એ મારીચ રાક્ષસ એ પણ શ્રી રામચંદ્રજીના સુંદર સ્વરૂપને જોઈને મોહિત થયો અને એને પણ એ જ ઈચ્છા મનમાં આવી કે હું આપના સુંદર સ્વરૂપના દર્શન કરતો જ રહું. એટલે એકદમ ધીરે ધીરે આગળ ગયો અને આપ પણ ધીરે ધીરે એની પાછળ ચાલ્યા. પછી એ મારીચનો આપે વધ કર્યો શ્રી રામચંદ્રજીએ. અને ત્યાર પછી જે કથા આવે છે કે રાવણે સાધુનું રૂપ લઈને એ સીતાજીનું હરણ કરવા આવ્યો. તો આગળ નામ છે કે નિયત સીતા સંબંધ શોભિત. રાવણે સીતાજીનું હરણ કર્યું, પણ એ કયા સીતાજી? તો શ્રી મહાપ્રભુજીએ ભાગવતાત પ્રકરણમાં એનો ખુલાસો કર્યો છે કે એ છાયા સીતા છે કે જેમનું હરણ રાવણે કર્યું. જે સાક્ષાત સીતાજી છે, મહાલક્ષ્મીજીનું સ્વરૂપ છે, એમને તો રાવણ સ્પર્શ ન કરી શકે, એ તો ક્યારેય સંભવ નથી. પણ ઠાકુરજીને પોતાની લીલા આગળ ચલાવી છે
શ્રી રામ ભગવાનને, એટલે ત્યાં છાયા સીતા પ્રગટ થયા, એટલે ડુપ્લિકેટ, કે છાયારૂપ. તો એ માયિક સીતા પ્રગટ થયા, અને જે રિયલ સીતાજી છે એ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે એ તો ગારસ્થ જે અગ્નિ છે, જે નિત્ય અગ્નિહોત્ર આદિ હવન કરે શ્રી રામચંદ્રજી, અને ગૃહસ્થ આશ્રમની જે આપને અગ્નિ છે, ગારસ્થ અગ્નિ, એમાં જ સીતાજી તો બિરાજી ગયા. તો સીતાજીનો તો એમ જોવા જઈએ તો વિયોગ થયો જ નથી શ્રી રામચંદ્રજી, એ તો હંમેશા પ્રભુ સાથે જ બિરાજે. પણ આ રાવણ છે એનો પાપનો ઘણો જે ભરવો છે, અને એનો આગળ જઈને વધ કરવો છે, અને ત્યાં લંકામાં પણ વિભીષણ આદિ ભક્તનો ઉદ્ધાર કરવો છે. એટલે આ પ્રકારે આપની લીલાને આગળ વધારવા એ છાયા સીતાજી પ્રગટ થયા, અને એમનું હરણ રાવણે કર્યું. અને પછી આગળ નામ આવે કે સીતા વિયોગ નાટ્યશ્ચ. સીતાજીના વિયોગનું નાટક શ્રી રામચંદ્રજીએ કર્યું, એમ આપનું નામ છે. કે આ પ્રકારે પ્રભુએ તો લીલા જ છે ઠાકુરજીની, તો પ્રભુએ તો ખાલી નાટ્ય જ કર્યું છે, બાકી સીતાજી તો પ્રભુ સાથે જ બિરાજે છે, આપનો વિયોગ તો છે જ નહીં આપને. તો આમ અહીંયા નામ આવે છે. આ નામથી પણ આપણે આ વાત સમજી શકીએ. આ બધા ગુણ ભાવ બધા લોકોને ખબર ન હોય, જે ઉપરથી ચરિત્ર વાંચે એને ક્યાંથી આ બધી વાત ખબર હોય? એ તો શ્રી મહાપ્રભુજી લીલાનો ગુણ અર્થ જ્યારે આપણને સમજાવે ત્યારે જ ખબર પડે. નહીં તો જો છાયા સીતાજી આપણે ન માનીએ તો પછી આ નામ એવી રીતે કેવી રીતે આવે કે સીતા વિયોગ નાટ્ય છે? ઠાકુરજી તો ખાલી નાટ્ય કર્યું વિયોગનું, વિયોગ તો થયો જ નથી પ્રભુને. તો આ નામથી આ જ વાત સમજાય છે આપણને. પછી જટાયુર વધ મોક્ષદઃ. જટાયુ, રાવણ જ્યારે સીતાજીનો હરણ કરીને જતો હતો ત્યારે જટાયુએ પણ રાવણ સાથે યુદ્ધ કર્યું. જટાયુ ભક્ત છે આપના ઠાકુરજીના, તો જટાયુએ યુદ્ધ કર્યું, પણ યુદ્ધમાં બહુ લડત કરી, પણ એ છેલ્લે યુદ્ધમાં જીતી ન શક્યા રાવણ સાથે, અને એ એમનું દેહ છૂટવાની જ તૈયારી હતી, ત્યાં એમને શ્રી રામચંદ્રજીના દર્શન થયા, અને ઠાકુરજી એને મોક્ષ આપ્યું જટાયુને. તો જો પક્ષી છે એ તો પક્ષીઓનીમાં હતા, એમાં કેવી રીતે મુક્તિ મળી શકે? પણ પ્રભુએ આપની કૃપા બલ દ્વારા, કૃપા શક્તિથી એને જટાયુને પણ મોક્ષ આપ્યું. તો શબરી પૂજિત ભક્ત, એમ પણ આપનું નામ છે કે શબરી દ્વારા ભક્ત પૂજિત એવા શ્રી રામચંદ્રજી. તો એમ તો આપ મર્યાદા પુરુષોત્તમ છે શ્રી રામ ભગવાન, પણ અમુક પુષ્ટિ કાર્ય પણ આપે કર્યા છે શ્રી રામચંદ્રજી, કેમ કે આ પુરુષોત્તમ છે. પુરુષોત્તમ આપણે કોને કહીએ? કે જે સાધનની અપેક્ષા રાખ્યા વગર ફલનું દાન કરી શકે, એ જ તો પુરુષોત્તમ છે. બીજા જે ભગવાનની જે વિભૂતિ હોય ને, જે પુરુષોત્તમ નથી, જે ભગવાનની શક્તિ છે, વિભૂતિ છે, કે અંશ હોય ભગવાનના, એ એવું ના કરી શકે. એ તો તમે જેટલું સાધન કરો, જેટલું સારું પુણ્ય કામ કરો, અને સામે ફલ આપી દે. જે બીજા બધા દેવતાઓ એવા હોય વિભૂતિ, કે સાધન કરો ને ફલ પ્રાપ્ત કરો. પણ જે પુરુષોત્તમ છે એમનામાં એ સામર્થ્ય છે કે કોઈએ શ્રેષ્ઠ સાધન ન પણ કર્યા હોય તો પણ એને ઉત્તમ ફલ આપ આપી શકે. એ પુરુષોત્તમનું સામર્થ્ય છે કે નિસાધન જે ભક્ત છે એમનો પણ આપ ઉદ્ધાર કરી શકે. તો શ્રેષ્ઠ ફલ શ્રી રામચંદ્રજીએ પણ ભક્તોને આપ્યું છે. તો શબરી પૂજિતો એ આપનું નામ છે કે શબરી જે ભીલ જાતિની સ્ત્રી, એના પાસે આપ શ્રી રામચંદ્રજી પધાર્યા વનવાસના જ સમયે. તો જો આ બધા ભક્તોનો પણ ઉદ્ધાર કરવો જ છે ને, એટલે તો આપણે વનવાસ કર્યો. તો શબરી એણે તો એઠા બેર શ્રી રામચંદ્રજીને આરોગાવ્યો. એનો એટલો ઊંચો ભાવ, એટલો પ્રેમ, એવો શુદ્ધ પ્રેમ એમને, કે એને એ ભાવ કે આ જે બેર છે એ ક્યાંય ખાટા આવી જશે તો ઠાકુરજીને શ્રમ પડશે. તો થોડું ચાખી લેતા, અને જરાક એમને લાગે કે મીઠાશ છે આમાં, તો એ કહેતા કે અરે આ બેર તો
મારા પ્રભુ નાયક છે. તો જે ઉત્તમથી ઉત્તમ વસ્તુ હોય, બેસ્ટ હોય, એવા બેર એ શ્રી રામચંદ્રજીને અરોગાવતા. તો એવો એનો શુદ્ધ પ્રેમ. તો ક્યાં તો ભિન્ન જાતિની સ્ત્રી, એને કોણ પૂછે? તો પણ એના અંદર શુદ્ધ ભાવ હતો, શુદ્ધ પ્રેમ હતો, એટલે એના દ્વારા સમર્પિત જે વસ્તુ બેર એઠા હતા, તો પણ આપે એના શુદ્ધ પ્રેમના કારણે એને અંગીકાર કર્યા. તો એવા કૃપાળુ શ્રી રામચંદ્રજી કે કોઈ પણ જાતિના ભેદભાવ રાખ્યા વગર કેવલ એનો ભાવ આપે જોયો, કેવલ એનો પ્રેમ જોયો અને એની સેવા આપે સ્વીકારી. તો એવા કૃપાળુ છે પ્રભુ શ્રી રામ. આ પણ આપનું પુષ્ટિ કાર્ય છે કે એની યોગ્યતાનો વિચાર નથી કર્યો શ્રી રામચંદ્રજી શબરીની, કે એણે કેટલા તપસ્યા કરી છે, એણે કેટલા તપ કર્યા છે, એણે કેટલા વ્રત કર્યા છે, કે ક્યાં એનું જન્મ થયું છે, કઈ વિચાર નથી કર્યું. ભિન્ન જાતિની સાવ જંગલની સ્ત્રી હોય એને કોણ પૂછે? પણ એનો શુદ્ધ પ્રેમ પ્રભુમાં, એટલે ઠાકુરજીએ એની સેવા ખૂબ પ્રેમથી સ્વીકારી. તો એ તો પ્રભુ જ કરી શકે. એનું પૂજન આપે સ્વીકાર્યું, શબરી પૂજિતો. ત્યાર પછી આગળ નામ આવે કે ભક્ત હનુમત પ્રમુખા વૃત. હનુમાનજી જેમાં મુખ્ય છે એવા સુગ્રીવ, અંગદ આદિ ભક્તો વડે વિટરાયના એવા શ્રી રામચંદ્ર પ્રભુ. કે ઠાકુરજીએ વનવાસ કર્યો તો એમાં જ તો આ બધા ભક્તો પણ પ્રભુને મળ્યા ને. હનુમાનજી, સુગ્રીવજી, અંગદ આદિ ભક્તો પણ પ્રભુને ક્યારે મળી શક્યા? આ વનવાસ સમયે જ તો મળ્યા. તો એટલે તો ઠાકુરજીએ વનવાસ કર્યો કે હનુમાનજી ખાસ એમને પ્રભુની સેવાનો અવસર મળ્યો, સુગ્રીવજી એમને પ્રભુની સેવાનો અવસર મળ્યો. અને જે બધા વાનર સેના હતી ને, સુગ્રીવની જે વાનર સેના કે જેમણે રાવણથી યુદ્ધ કર્યો, એ વાનરો પણ કોણ હતા? જે બધા મોટા મોટા દેવતાઓ છે સ્વર્ગના, એ બધા પોતે વાનર બન્યા. દેવતાઓને પણ એ ઈચ્છા મનમાં હોય કે ભગવાન પ્રગટ થયા ભૂતન ઉપર, પ્રભુનો અવતાર થયો છે, તો અમને પણ કંઈક સેવા મળે. એમ સ્વર્ગમાં હોય તો ક્યાં સેવા મળવાની ઠાકુરજીની? ત્યાં તો કોઈ સેવા મળે નહીં સ્વર્ગમાં. એટલે એમને મનોરથ થયો કે પ્રભુનો કોઈક અવતાર થાય ને, તો ત્યાં અમે કોઈક રૂપ ધારણ કરીએ તો અમને સેવા મળી જાય ઠાકુરજીની. તો હવે ઠાકુરજી તો સર્વસમર્થ છે, ભગવાન શ્રી રામ તો સર્વસમર્થ છે. ભગવાનને કોઈની હેલ્પની થોડી જરૂર છે, ભગવાનને થોડી કોઈની સહાયતાની જરૂર છે. ભગવાન બધાની હેલ્પ કરે. તો પછી પ્રભુએ વાનર સેના કેમ બનાવી યુદ્ધ કરવા માટે? એ પ્રશ્ન થાય ને. તો એનો એ જ આપણે સમજવું જોઈએ કે એ વાનર રૂપી જે દેવતાઓ છે એમને સેવાનો અવસર ઠાકુરજી આપ્યો અને એમને ઠાકુરજીના દર્શન સેવાનો લાભ મળ્યો. તો એવી કૃપા આપે કરી. તો સુગ્રીવાદી ભક્ત સુગ્રીવ રાજ્ય દો વાલી ઘાતી સાગર શોષણ. કે વાલી જે સુગ્રીવના ભાઈ, એમણે ખોટી રીતે બહુ અધર્મ કર્યો, અન્યાય કર્યો, એટલે શ્રી રામ ભગવાને વાલીનો વધ કરી સુગ્રીવને રાજ્ય આપ્યું. તો એ આપનો પ્રસંગ આવે છે. ત્યાર પછી સાગર શોષણ અને સેતુ બંધન કરતા છે. તો એવું સામર્થ્ય શ્રી રામ ભગવાનમાં કે આપ જ્યારે સમુદ્ર કિનારે પધાર્યા અને આપે જોયું કે આ સમુદ્ર જે છે એ કેવી રીતે પાર કરશું. જ્યારે સમુદ્ર રસ્તો આપે ત્યારે જ તો એ સમુદ્ર પાર કરીને આપ વાનર સેના સાથે આપ લંકા ઉપર પધારી શકે ને. તો 3 દિવસ સુધી આપે શ્રી રામચંદ્રજીએ તપસ્યા કરી, ધ્યાન કર્યું અને આજ્ઞા કરી વરુણ દેવને કે અમને માર્ગ આપો, અમને આગળ જવું છે. પણ 3 દિવસ સુધી એ સમુદ્રએ માર્ગ ન આપ્યો. એટલે પછી શ્રી રામચંદ્રજી આપ ગુસ્સે થયા અને આપે તો ધનુષ ઉપર બાણ જ ચડાવ્યો, ક્રોધિત થઈને કે હવે જો તમે આમને રસ્તો નહીં આપો તો હું તો હવે બાણ જ છોડું છું. એક બાણ છોડું ને, શ્રી રામચંદ્રજીએ આજ્ઞા કરી કે હું એક બાણ છોડું તો સમુદ્રનું બધું જે જલ છે એ શોષાઈ જશે. સમુદ્રમાં જલ જ નહીં બચે, બધે ભૂમિ થઈ જશે. તો એવું થઈ જાય તો
બધા સમુદ્ર વગર જળ વગર બધા કેવી રીતે રહેશે? તો ત્યાર પછી વરુણ દેવ પ્રગટ થયા અને વરુણ દેવે વિનંતી કરી ઠાકુરજીને કે હે પ્રભુ, આપ એવું ના કરો, આપ તો ઈશ્વર છો, બધું જ કરી શકો, પણ હવે આપ તો અવશ્ય આપને પધારવું છે લંકા, આપ અવશ્ય પધારી શકો. આપના રામ નામથી લખેલા જે પણ પથ્થરો હશે એ આ સમુદ્ર ઉપર તેરી જશે. એટલે રામ નામ વાળા જે પથ્થરો છે એ નહીં ડૂબાય, એટલે આપ અવશ્ય આપના નામથી લખાયેલા જે પથ્થરો હશે એ તેરશે. એટલે એવું સુંદર બ્રિજ તૈયાર થશે, બ્રિજ તૈયાર થાય કે જેમાં આપના નામ વડે એ પુલ તૈયાર થાય અને એના ઉપરથી આપ પધારો. એમ વરુણ દેવ પધાર્યા અને બધી વાત થઈ. તો આ ચરિત્રમાં સેતુ બંધન કરતા છે વિભીષણ હિતપ્રદ, એ આપનું નામ ઠાકુરજીનું, કે સુંદર સેતુ ત્યાં તૈયાર થયો, બ્રિજ તૈયાર થયો, અને ત્યાં પણ શ્રી રામ નામની મહિમા પ્રગટ થઈ કે જે પથ્થરો ઉપર શ્રી રામ નામ લખાયા એ તેરી ગયા સમુદ્ર ઉપર, અને એના ઉપરથી આપ ચાલીને પધારી શક્યા. તો આનાથી શું શિક્ષા આપી શ્રી રામચંદ્રજી? કે જેના ઉપર રામ નામ નથી લખાયું એ ડૂબી ગયા, અને જેના ઉપર લખાયું એ તેરી ગયા. એટલે એનું મતલબ કે આ કલયુગમાં, આ યુગમાં કોનો ઉદ્ધાર થશે? કે જે લોકો પોતાના મોઢેથી ભગવાનના નામોનું સ્મરણ કરશે, ભગવાનની સેવા કરશે, એ લોકો તો આ સંસાર સાગરને તેરી જશે. અને જે લોકો પોતાના મોઢેથી ઠાકુરજીનું નામ ક્યારે નહીં બોલે, પ્રભુના નામનું સ્મરણ, સેવા આદિ જે નહીં કરે, એ લોકો તો આ સંસાર રૂપી દુઃખમાં, સંસાર સમુદ્રમાં ડૂબાઈ જશે, એનું ઉદ્ધાર નહીં થઈ શકે. તો જે ભગવાનના નામથી જોડાશે એનું કલ્યાણ થશે, અને જેના જીભથી પ્રભુનું નામ નહીં નીકળે એ લોકો તો બિચારા ડૂબાઈ જ જશે દુઃખમાં. તો આ પ્રભુ ભગવત નામની પણ મહિમા આ ચરિત્રથી પ્રગટ થઈ. અને જે લોકો ભગવાનના નામનું આશ્રય લેશે, પ્રભુના આશ્રિત જે લોકો હશે, એ લોકો આ સંસાર સાગરને તેરી શકશે. જે લોકો પોતાનું અહંકાર રાખશે કે અમારે કોઈ ભગવાનને માનવાની જરૂર નહીં, અમે તો બધું પોતાના અમારી શક્તિથી બધું કરી લેશું, એવું જેમને અહંકાર છે ને પોતાને, એ લોકો તો જેમ પથ્થર ડૂબાઈ ગયા હતા રામ નામ વગર, એમ એ લોકો ડૂબાઈ જશે. તો પોતાનું જે અભિમાન રાખશે, જે ભગવાનનો આશ્રય નહીં લે, એનું કારણે તો બહુ તકલીફ છે, એનું કારણે ઉદ્ધાર જ નહીં થાય. તો જો આપણે ચાહીએ છીએ કે આપણે આપણું ઉદ્ધાર કરીએ, આપણું કલ્યાણ થાય, આ સંસાર સાગરને આપણે તેરીએ, તો આપણે પ્રભુનો આશ્રય લેવો છે, ભગવત નામનો આશ્રય આપણે લેવું જોઈએ, પ્રભુને પોતાના રક્ષક માનવા જોઈએ. એમના ચરણનો જો આશ્રય લેશું તો આપણું બેડો પાર થઈ જશે. તો એવું આપનું સુંદર ચરિત્ર કે વિભીષણ હિતપ્રદ, રાવણ આદિ શિરચ્છેદી, રાક્ષસાઘૌઘ નાશક, કે પછી રાવણ સાથે યુદ્ધ કરી, રાવણ આદિ જે રાક્ષસો છે એનું ઠાકુરજીએ, ભગવાન શ્રી રામે રાવણ, કુંભકર્ણ એવા બધા રાક્ષસોનું વધ કર્યું. આ રાક્ષસો કેવા હતા કે દેવતાઓ પણ એને જીતી નહોતા શકતા, દેવતાઓને પણ બંદી ખાનેમાં એને કેદ કર્યા હતા. એવો આ શક્તિશાળી રાક્ષસ રાવણ હતો. તો એનો આપે વધ કર્યો. અને વિભીષણ જે ખાસ ભક્ત ઠાકુર શ્રી રામ ભગવાનના, વિભીષણ હિતપ્રદ, વિભીષણ જે ભક્ત છે એમને પણ ઉત્તમ પ્રકારે ભક્તિનું દાન કરનાર એવા શ્રી રામચંદ્રજી. તો આ પણ મુખ્ય કાર્ય છે ને, ઠાકુરજીને કોઈ રાવણનો વધ કરવા ભગવાનને પોતે આવવાની જરૂર નહોતી, એ તો આપની કોઈ શક્તિ દ્વારા પણ ઠાકુરજી એ કાર્ય કરાવી દેત. પણ જો ભગવાન પોતે લંકા ન પધારે તો વિભીષણ ભક્તનું કેવી રીતે ઉદ્ધાર થાત? એ પણ છે ને, એમનું કેવી રીતે ઉદ્ધાર થાત? અને પાછું રાવણ ને કુંભકર્ણ એ કોણ છે? એ તો પ્રભુના, ઠાકુરજીના વૈકુંઠ ધામના દ્વારપાલ છે, જય અને વિજય. એ કથા આવે છે ને ભાગવતજીમાં, કે ઠાકુરજીના દ્વારપાલ જય વિજય, અને એકવાર સંકાદિક પધાર્યા, બ્રહ્માજીના માનસ પુત્ર, એ ઠાકુરજીના દર્શન કરવા માટે પધાર્યા. તો જય વિજય દ્વારપાલ એમણે રોક્યા, અટકાવ્યા સંકાદિકને, કે હમણાં તમે દર્શન કરવા નહીં જાઓ, હમણાં નહીં જઈ શકો.
તો સનકાદિક ગુસ્સે થયા કે અમને ઠાકુરજીના દર્શન કરવામાં કેમ અટકાવ્યા? આ થોડી સારી વાત છે. પ્રભુના દર્શન માટે કોઈને રોકવા ના જોઈએ. તો આ તમે સારું કાર્ય નથી કર્યું, એટલે તમે આ વૈકુંઠમાં રહેવા લાયક નથી. એટલે સનકાદિકે જય વિજયને શ્રાપ આપ્યો કે તમે હવે રાક્ષસ થશો, 3 જન્મ તમને રાક્ષસના લેવા પડશે, એમ શ્રાપ આપ્યો જય વિજયને. એટલે એ લોકો ઘણા દુઃખી થયા કે હવે અમારાથી અપરાધ તો થઈ ગયો છે, અમે અસુર રાક્ષસ બનશું ભૂતન ઉપર, પણ હવે અમારું પણ ઉદ્ધાર થાય એવું કંઈક કરો. તો પછી એ જ વાત થઈ કે ઠાકુરજી જ તમારો ઉદ્ધાર કરશે પ્રગટ થઈને. એટલે 3 જન્મ લેવા પડ્યા ને એને, જય વિજય દ્વારપાલને. પેલા જન્મમાં સતયુગમાં હિરણાક્ષ હિરણ્યકશ્યપુ, એનો વધ પ્રભુએ કર્યો નરસિંહ અવતાર ને વરાહ અવતારમાં. અને બીજા જન્મમાં રાવણને કુંભકર્ણ થયા, એટલે એમનો શ્રી રામ ભગવાને વધ કર્યો. અને ત્રીજા જન્મે શિશુપાલને દંતવક્ત્ર, તો એ કૃષ્ણ અવતાર સમયે ઠાકુરજી એમનો વધ કરી એમને મોક્ષ આપ્યો, એમને મુક્તિ આપી. તો એ તો એમને વચન આપેલું જ હતું જય વિજયને કે ભગવાન તમારો વધ કરશે અને તમને મુક્તિ આપશે. એટલે ઠાકુરજી પોતે એમનું વધ કરવા પધારે. નહીં તો ઠાકુરજીને ક્યાં જરૂર છે પોતે પધારવાની? હનુમાનજી જ એટલા શક્તિશાળી હતા કે રાવણને મારી શકે, પણ ઠાકુરજીને પોતે આ કાર્ય કરવું છે, એટલે પોતે મોક્ષ આપવું છે, એટલે ઠાકુરજી પોતે પધાર્યા. અને વિભીષણને પણ ભક્તિનું દાન કરવું છે, એટલે જ આટલું શ્રમ લઈને ઠાકુરજી પધાર્યા. બાકી પ્રભુ તો બધા કાર્ય આપને પધાર્યા વગર જ બધું થઈ જાય. તો આ બધા આપણે આ દ્રષ્ટિએ પ્રભુની લીલા જોવી જોઈએ કે આવી પ્રભુની લીલા છે. તો રાક્ષસાઘૌગ નાશક, પાપનું જે સમૂહ છે એવા રાક્ષસનો આપણે સંહાર કર્યો. સીતા અભય પ્રદાતા છે, રાવણનું વધ કરી સીતાજીને અભય આપનાર એવા શ્રી રામચંદ્રજી. એના પછી પુષ્પક આગમન ઉત્સુક, એ પણ નામ છે આપનું કે પછી આપની બધી લીલા થઈ ગઈ પછી આપ લંકાથી અયોધ્યા કેવી રીતે પધાર્યા? તો પુષ્પક વિમાનમાં બિરાજી આપ પધાર્યા. અયોધ્યાપતિ, અયોધ્યામાં રહેલા જે ભક્તો છે એમના સ્વામી, એમના રક્ષક ભગવાન શ્રી રામ છે. અત્યંત સર્વલોક સુખપ્રદ, અને સર્વ લોકોને અત્યંત સુખ આપનાર એવા શ્રી રામચંદ્રજી. અને સર્વત્ર એવું પ્રસિદ્ધ થયું કે રામ રાજ્ય. ભગવાન શ્રી રામે રાજ્ય પણ એવું કર્યું, આપનું રાજ્ય અભિષેક થયું. એવું રાજ્ય, એવું રામ રાજ્ય કે એમાં કોઈ પણ લોકોને કઈ દુઃખ જ ના આવે, બધા સુખ શાંતિથી રહે. અત્યંત સર્વલોક સુખપ્રદ, આવું આપનું નામ છે. કોઈને કોઈ તકલીફ ના આવે, કોઈ દુઃખ ના આવે, કોઈને કઈ રોગાદિક ઉપદ્રવ પણ ન થાય, કોઈ માંદો જ ન પડે, એવું આપનું રામ રાજ્ય કે આટલું પણ કોઈને તકલીફ, આટલી નાની તકલીફ પણ ના આવે. અને એવું રામ રાજ્ય કે મૃત્યુ પણ લોકોને આવવાની બંધ થઈ, કે ઈચ્છા મૃત્યુ જેવું થયું કે કોઈને ઈચ્છા હોય તો ભલે કાલ આવે, નહીં તો કાલ પણ કોઈનું ના આવે, કોઈની મૃત્યુ પણ એવી ન થાય, એવો રામ રાજ્ય. અને એક પિતા જેમ પોતાના પુત્રનું ધ્યાન રાખે એમ શ્રી રામચંદ્રજીએ પોતાની પ્રજાનું ધ્યાન રાખ્યું, પોતાનું પ્રજાનું પાલન પોષણ કર્યું. અને પોતાનું સુખનો પણ વિચાર ન કર્યો, પણ પ્રજાને સૌથી પહેલા રાખી, એવા શ્રી રામ ભગવાન છે. તો એક આદર્શ રાજાએ કેવી રીતે રાજ્ય કરવું કે એ શીખ આપે આપી, એવું બોધ કર્યો. અને છેલ્લે આપના ચરિત્રમાં એમ પણ આવે છે કે જ્યારે શ્રી રામ ભગવાન આપ સ્વધામ પધાર્યા ત્યારે અયોધ્યામાં જેટલા પણ લોકો હતા બધાને લઈને આપ વૈકુંઠમાં પધાર્યા, બધાને આપે વૈકુંઠવાસ મોક્ષ આપ્યો. તો આ પણ આપનું પુષ્ટિ કાર્ય છે ને, કે કોઈએ વૈકુંઠ પ્રાપ્તિના સાધન કર્યા હતા નહોતા કર્યા, બધાને ઉત્તમ ફલ આપે આપ્યું આપની કૃપા દ્વારા, બધાને વૈકુંઠવાસ આપે આપ્યો. તો આ પણ આપની કૃપાથી જ આ થઈ શકે. તો આપનું મુખ્ય પુષ્ટિ કાર્ય છે. આ પુરુષોત્તમ છે એટલે આપે એવા પુષ્ટિ કાર્ય કર્યા છે થોડા,
ભગવાન કૃષ્ણએ તો આપના ચરિત્રમાં વધારે કર્યા છે પુષ્ટિના કાર્ય, પણ શ્રી રામચંદ્રજીએ પણ આપની મર્યાદા રહીને પણ એ પુષ્ટિ કાર્ય કર્યા, એ બતાવવા કે હું પુરુષોત્તમ છું. હું જ્યારે ઈચ્છા હોય ત્યારે મર્યાદાને તોડીને પણ ફલ આપી શકું, એ વાત બતાવવા ખાસ પુષ્ટિ કાર્ય પણ આપણે કર્યા. તો આવું આપનું સુંદર ચરિત્ર છે. તો શ્રી ગોપીનાથજીએ તો એ જ બતાવ્યું છે આપની ભાવનામાં કે જે રીતે આપે બધા ભક્તો ઉપર કૃપા કરી અને અગ્નિકુમારોને વરદાન આપ્યું કે ભક્તિ તમને મળશે, સેવા મળશે, એમ હે પ્રભુ અમને પણ આપ એ જ વરદાન આપો. હે શ્રી રામચંદ્ર પ્રભુ, આપ અમારા ઉપર જ એમ જ કૃપા કરો કે અમને પણ આપની ભક્તિ સદા મળતી રહે અને આપની ભક્તિ સેવા અમે ક્યારેય ન છોડીએ, સતત એ સેવા સ્મરણનો આનંદ અમને મળતો રહે, એવી જ કૃપા, એવું જ વર આપ અમને પણ આપો કે આ પ્રકારે અમારા સર્વ મનોરથ આપ પૂરા કરો. તો એવી સુંદર શ્રી ગોપીનાથજીએ ભાવના બતાવી છે. અને આપણા વાર્તા સાહિત્યમાં પણ સુંદર પ્રસંગ આવે છે. નંદદાસજીની વાર્તામાં એ સુંદર ચરિત્ર આવે છે, જેમાંથી આપણને શ્રી રામચંદ્રજીનો પ્રસંગ જોવા મળે છે કે એકવાર તુલસીદાસજી, જે નંદદાસજીના ભાઈ, એ એકવાર નંદદાસજી એમના ભાઈને શોધતા શોધતા જે છે એ આવ્યા બ્રજમાં. બ્રજમાં આવ્યા, તપાસ કરી કે મારો ભાઈ ક્યાં છે નંદદાસ, એને હું અયોધ્યા લઈ આવું. એટલે પૂછ્યું કોઈકને, તો કોઈકે કીધું કે ના, નંદદાસ છે તો હવે શ્રી ગુસાઈના સેવક થઈ ગયા છે, તો ક્યાંક યા તો તમને ગોકુળમાં મળશે અથવા ગિરિરાજજીમાં મળશે, ત્યાં જે રહે છે પ્રભુની સેવામાં. તો પછી તુલસીદાસજી આવીને ગોકુળ આવ્યા, ત્યાં નંદદાસને મળ્યા અને બધી વાત કરી કે હવે જો છો તમે મારા સાથે પાછા ચાલો અયોધ્યા, ત્યાં જ આપણે રહીએ. તુલસીદાસજી એ પરમ શ્રી રામચંદ્રજીના ભક્ત છે, એમની આસક્તિ પ્રભુ શ્રી રામમાં છે. એટલે તુલસીદાસજીએ જે કહ્યું કે મારા સાથે તમે ચાલો, તો નંદદાસજીએ એક કીર્તન એમને ગાઈને સંભળાવ્યું કે જો ગિરી રૂચે તો બસો શ્રી ગોવર્ધન, ગામ રૂચે તો બસો નંદગામ, નગર રૂચે તો બસો મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ. કે જો પર્વત ગમે છે તો ગોવર્ધન ગિરિરાજજીમાં રહો, ગામ રૂચે છે તો નંદગામ ગોકુળમાં રહો, નગર રૂચે તો મધુપુરી મથુરામાં રહો, સરિતા રૂચે તો બસો શ્રી યમુના તટ, સખન મનોરથ પૂરણ કામ, નંદદાસ કાનન રૂચે તો બસો ભૂમિ વૃંદાવન ધામ. નદી કિનારો ગમે તો શ્રી યમુનાજીના તટ ઉપર રહો અને જંગલ ગમે તો વૃંદાવનમાં રહો. એમ ઠાકુરજીની જે નિરાશથની છે એના જ ગુણો નંદદાસજી ગાયા કે હું તો, મને તો આ વ્રજ હવે એટલું ગમી ગયું છે કે હું હવે વ્રજ છોડીને તો આવવાનો નથી. પછી તુલસીદાસજી, નંદદાસજી તો શ્રીનાથજીના દર્શન કરવા માટે આવ્યા અને નંદદાસજી સાથે તુલસીદાસજી આવ્યા શ્રીજીના દર્શન કરવા માટે. અને જ્યાં શ્રીનાથજીના દર્શન તુલસીદાસજી કર્યા, ત્યાં એમણે એમ જ ઉભા રહ્યા, દંડવત પ્રણામ ન કર્યા તુલસીદાસજીએ, માથું નહીં નમાવ્યું. એટલે પછી નંદદાસજીએ શ્રીજી બાવાને વિનંતી કરી, શ્રી ગોવર્ધનનાથજીને, કે કહા કહો છબી આજ કી, ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નમે, ધનુષ બાણ લેવો હાથ. નંદદાસજીએ શું વિનંતી કરી શ્રીજી બાવાને કે આપનું આજનું સ્વરૂપ તો ઘણું સુંદર છે, આપની છબી તો બહુ સુંદર છે, ભલે બને હો નાથ, પણ મારો જે ભાઈ છે ને તુલસીદાસ, એ તુલસી મસ્તક તબ નમે, ધનુષ બાણ લેવો હાથ. એ તો આપના શ્રી રામલીલામાં એમની આસક્તિ છે. એટલે હવે જ્યારે આપ ધનુષ બાણ હાથમાં લઈ શ્રી રામચંદ્રજી સ્વરૂપે એમને દર્શન આપો તો એ પ્રસન્ન થશે મારા ભાઈ. એટલે શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજીએ વિચાર્યું कि गुसाई जी की कहानी ते विचार भयो, जो गुसाई जी के सेवक कहे हैं सो हमको मानने चाहिए. नंददास जी श्री गुसाईजीના સેવક છે, ખાસ અષ્ટ સખામાં શ્રીનાથજીના સખા છે. એટલે ગુસાઈજીની કહાનીથી પછી શ્રીનાથજીએ તુલસીદાસજીને શ્રી રામચંદ્રજી સ્વરૂપે ધનુષ બાણ ધારણ કરીને એમને દર્શન આપ્યા. तब तुलसीदास जी ने श्री गोवर्धन नाथ जी को साष्टांग दंडवत किए. એટલે આપ તો એક જ સ્વરૂપ છે, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એટલે શ્રીજી બાવાએ શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ પણ આપ ધારણ કરી શકે.
તો એમની એ સ્વરૂપમાં આસક્તિ છે તુલસીદાસજીને, એટલે આ સ્વરૂપે શ્રી રામ સ્વરૂપે એમને દર્શન આપ્યા. જે ભક્તને જેવી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપથી ઠાકોરજી દર્શન આપી શકે. અને એ પણ ખાસ ગુસાઈજીની કાનીથી. અને અષ્ટ સખા તુલસીદાસ નંદદાસજીએ વિનંતી કરી એટલે એમને આ પ્રકારે કૃપા કરી આપે. અને આ ચરિત્રથી આપણને પણ એમ જ સમજાય છે કે પ્રભુ શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ, કૃષ્ણ એ જ શ્રી રામ, એક જ સ્વરૂપ છે. આપણા કીર્તનોમાં પણ આવે છે કે હમારે મદન ગોપાલ હે રામ, આવે છે સુંદર કીર્તન, આપણે એમાં ગાઈએ છીએ હમારે મદન ગોપાલ હે. અમારા જે મદન ગોપાલ છે એ જ તો શ્રી રામ સ્વરૂપે બિરાજે છે. બહુ સુંદર કીર્તન છે. એમાં સામે સામે બતાવ્યું છે. એક અડધી લાઈનમાં શ્રી રામચંદ્રજીનું ચરિત્ર છે અને પાછી અડધી લાઈનમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એમ બંને સ્વરૂપનું વર્ણન એ કીર્તનમાં આવી જાય છે. તો એવું કીર્તન છે. એના પછી જ્યારે તુલસીદાસજીને આ સુંદર સ્વરૂપે શ્રીજી બાવાના દર્શન કર્યા પછી એમણે એક સુંદર કીર્તન તુલસીદાસજી ગાયું કે વર્ણો અવધ ગોકુલ ગામ. એમાં તુલસીદાસજી પોતે આ જ પ્રકારે એક બાજુ શ્રી રામચંદ્રજીના ગુણગાન ગાયા અને એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાયા કે વર્ણો અવધ, એક બાજુ અયોધ્યા છે અને એક બાજુ શ્રી ગોકુલ ગામ છે. ઉત બિરાજત જાનકી વર ઇત હિ શ્યામા શ્યામ. ત્યાં સીતાજીના પતિ સ્વરૂપે આપ બિરાજે છે શ્રી રામલીલામાં અને અહીંયા શ્યામા શ્યામ, અહીંયા શ્રી રાધાજી સાથે પ્રભુ શ્રી કૃષ્ણ બિરાજે છે. ઉહા સરજુ બહત અદ્ભુત ઇહા શ્રી યમુના નીર. ત્યાં અયોધ્યામાં સરયુ નદી જે છે વહે છે, જે પણ બહુ પુણ્ય બહુ મોટો તીર્થ માન્યો છે સરયુ નદી. અને અહીંયા વ્રજમાં શ્રી યમુનાજી બિરાજે છે. હરત કલિમલ દો મૂર્તિ સકલ જન કી પીર. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને સ્વરૂપ જે છે કલયુગનો જે દોષો છે એ બધા દૂર કરે છે બંને સ્વરૂપ. અને સકલ બધાના દુઃખો બંને સ્વરૂપો આપ દૂર કરે છે. એવા શ્રી રામકૃષ્ણ છે. મણિ જટિત શિર કિરીટ રાજત લક્ષ્મણ સંગ લક્ષ્મણ બાલ. મોર મુકુટરૂ બેન કર ઇહા નિકટ હલધર અગવાલ. ત્યાં તો સુંદર કિરીટ મુકુટ શ્રી રામચંદ્રજી ધારણ કર્યું છે. કિરીટ મુકુટના તો આપણે સેવા પ્રકારમાં ક્યારેક ક્યારેક ધરાવવાનો ક્રમ હોય છે કે એકદમ સીધું મુકુટ હોય, જેમ રાજા મહારાજા કેમ મુકુટ પહેરે એવું મુકુટ હોય, એને કિરીટ મુકુટ કહેવાય. સ્ટ્રેટ હોય. આપણે મુકુટ ધરાવીએ ને ઠાકોરજીને એ કેવું ધરાવીએ, જે થોડું ટેઢું હોય, થોડું ટેઢું લેફ્ટ સાઈડમાં થોડું ઝૂકતું હોય, એવું મુકુટ આપણે વ્રજલીલામાં એવું મુકુટ ધારણ કરે ઠાકોરજી. કેમ કે ઠાકોરજી તો વ્રજમાં ભક્તોના અધીન બન્યા ને, ભક્તના પરવશ થયા, એટલે આવું સુંદર મુકુટ ઠાકોરજી વ્રજમાં ધારણ કરે. અને ત્યાં રામચંદ્રજી કિરીટ મુકુટ ધારણ કરે. રામચંદ્રજી શ્રી હસ્તમાં જે છે ધનુષ બાણ ધારણ કરે અને પ્રભુ શ્રી કૃષ્ણ એ વેણુ ધારણ કરે શ્રી હસ્તમાં. તો ધનુષ બાણથી ઠાકોરજી શું કરે? પ્રભુ શ્રી રામ બધાને પોતાના કંટ્રોલમાં રાખે, બધાને મર્યાદામાં રાખે ને બાંધીને. આપ મર્યાદા પુરુષોત્તમ છે શ્રી રામચંદ્રજી, એટલે ધનુષ બાણથી એ મર્યાદામાં બધાને પોતાના કંટ્રોલમાં રાખે. ધર્મની સ્થાપના કરી પ્રભુએ ધનુષ બાણથી, તો એટલે આપ ધનુષ બાણ ધારણ કરે. અને પ્રભુ શ્રી કૃષ્ણએ તો પુષ્ટિફલ પોતાના અધરામૃતનું પાન ભક્તોને કરાવ્યું, પોતાના સ્વરૂપાનંદનું દાન ઠાકોરજીએ ભક્તોને કર્યું. એ પુષ્ટિફલ છે. પ્રભુનો ભજનાનંદ સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવો, પ્રભુનો અધરામૃત પ્રાપ્ત કરવું, આ તો પુષ્ટિફલ છે. તો આ પુષ્ટિફલ તો શ્રી કૃષ્ણ ભગવાને વેણુનાદ કરીને ભક્તોને આપ્યો છે. એટલે કૃષ્ણ ભગવાન વેણુ ધરે અને શ્રી રામચંદ્રજી ધનુષ બાણ ધરે. ત્યાં મર્યાદા ફલ આપવું છે મુખ્ય રૂપે, એટલે ધનુષ બાણ છે. અને અહીંયા પુષ્ટિફલનું દાન કરવું છે, એટલે વેણુજી પ્રભુ શ્રી હસ્તમાં ધરે. તો જે ફલનું પ્રભુને દાન કરવું હોય એ પ્રમાણે ઠાકુરજી આપનું સ્વરૂપ ધારણ કરે. ઉહા કેવટ સખા તારે વિહસી કે રઘુનાથ, ઇહા નૃપ યદુનાથ તાર્યો કૂપ ગહી નિજનાથ.
ત્યાં જે છે એ કેવટ જે નાવિક હતો ને, જેણે નદી પાર કરાવી શ્રી રામચંદ્રજીને વનવાસ સમયે, તો એ કેવટનો પણ આપણે ઉદ્ધાર કર્યો શ્રી રામલીલામાં, એને પણ મોક્ષ આપે. અને અહીંયા આપ યદુનાથ થયા અને બધા ભક્તને આ સંસાર સાગરથી તાર્યા પ્રભુ શ્રી કૃષ્ણએ. ઉહા શબરી સ્વર્ગ દીનો શીલ સાગર રામ, ઇહા કુબજા લાય ચંદન કીએ પૂરણ કામ. ત્યાં શબરી ના આપે બેર આરોગી, એનું પૂજન અંગીકાર કરી, એનો ઉદ્ધાર કર્યો. અને અહીંયા કૃષ્ણ લીલામાં જે કુબજા, એણે ચંદન સમર્પિત કર્યું પ્રભુ શ્રી કૃષ્ણને મથુરા લીલામાં, અને એકદમ વાંકી હતી, તો ઠાકુરજીએ એને એકદમ સારું રૂપ આપ્યું અને એનો ઉદ્ધાર કર્યો, એને મુક્તિ આપી. અને ચંદન એને અંગીકાર કર્યો ઠાકુરજી, એના મનોરથ પ્રભુએ પૂરણ કર્યા. તો ત્યાં શબરી ઉપર કૃપા કરી અને અહીંયા કૃષ્ણ લીલામાં કુબજા ઉપર કૃપા કરી. એમ સામે સામે આપનું ચરિત્ર છે. ભક્ત હિત શ્રી રામ કૃષ્ણ સુધર્યો નર અવતાર, દાસ તુલસી દો આશા કો ઉબારો પાર. તો બંને શ્રી કૃષ્ણ અને શ્રી રામ એ ભક્ત માટે આપે બંને સ્વરૂપ ધારણ કર્યા, ભક્તોના મનોરથ પૂરા કર્યા, દૈવી જીવનો ઉદ્ધાર કર્યો. તો એવું સુંદર તુલસીદાસજીએ કીર્તન કર્યું કે વર્ણો અવધ શ્રી ગોકુલ ગામ. તો એવી આપની સુંદર પ્રભુની લીલા, સુંદર આપણે આજે શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ, આપની લીલાઓનું સ્મરણ કર્યું. રામનવમીના ઉત્સવ સ્વરૂપે પુરુષોત્તમ સહસ્ત્ર નામના ઘણા નામો પણ જોયા, અને એના આધારે આપણે સંક્ષેપમાં જે છે એ શ્રી રામ લીલાનું ચિંતન કર્યું. તો એક સુંદર હવે આપની શ્રી રામચંદ્રજીની વધાઈ આપણે દઈ આજના સત્સંગનું આપણે સમાપન કરીએ. તો આ જ કીર્તન આપણે લેશું, હમારે મદન ગોપાલ હે રામ. આ કીર્તનમાં પણ એક બાજુ શ્રી રામ લીલા છે ને એક બાજુ કૃષ્ણ લીલા છે. તો હું કીર્તન ગાઉં, આપ બધા પણ જરૂર સાથે એનું ગાન કરજો. हमारे मदन गोपाल है राम, हमारे मदन गोपाल है राम, हमारे मदन गोपाल है राम, हमारे मदन गोपाल है राम. धनुष बाणवर विमल वेणुकर, पीत वसन और तन घन श्याम, हमारे मदन गोपाल है राम. अपनी भुजा जिन जल निधि बांध्यो, रास रच्यो जिन कोटिक काम, अपनी भुजा जिन जल निधि बांध्यो, रास रच्यो जिन कोटिक काम. दश शिर हत जिन असुर संहारे, गोवर्धन धार्यो करवाम, हमारे मदन गोपाल है राम. वे रघुवर यह यदुवर मोहन, लीला ललित विमल बहु नाम. वे रघुवर यह यदुवर मोहन, लीला ललित विमल बहु नाम. परमानंद प्रभु भेद रहित हरि, परमानंद प्रभु भेद रहित हरि, संतन मिल गावत गुण ग्राम, हमारे मदन गोपाल है राम, हमारे मदन गोपाल है राम,
हमारे मदन गोपाल है राम। तो એ જ પરમાનંદાસ સુંદર કીર્તન કે પરમાનંદ પ્રભુ ભેદ રહિત હરિ, વન્ય સ્વરૂપમાં કોઈ ભેદ નથી, સંતન મિન ગાવત ગુણગ્રામ. તો આ પ્રકારે સ્વરૂપ છે. તો લીલા તો આપણે બધી જ પ્રભુની ચિંતન કરી. ભાગવતજીમાં તો ઠાકોરજીની બધી જ લીલા આવી ગઈ, 10મી લીલા છે પ્રભુની. તો રામલીલા પણ ભાગવતજીમાં કૃષ્ણ લીલા અંતર્ગત આવેલી છે. 9મા સ્કંદમાં ભાગવતજીનો 9મો સ્કંદ છે, એમાં 10, 11 અને 12 3 અધ્યાય છે. એમાં આખી રામલીલા શોર્ટમાં આવી ગઈ, સંક્ષેપમાં. એ રામલીલા પણ કેવી રીતે કે કૃષ્ણ ભગવાનની જ લીલા છે એમ ભાગવતજીમાં નિરૂપણ થયેલું છે. કે એ રામલીલાને પણ તમે કૃષ્ણ લીલા રૂપે જ જુઓ, પ્રભુ શ્રી કૃષ્ણથી અલગ નહીં જુઓ. એટલે ભાગવતજીમાં આવેલી ને નામ પણ શ્રી વલ્લભે પ્રગટ કર્યા પુરુષોત્તમ સહસ્રનામમાં. તો ભાગવતજીમાં જેટલા પણ અવતારો છે, જેટલી પણ લીલા છે ઠાકોરજીની, એ કૃષ્ણ લીલા અંતર્ગત જ સમજવાની છે. 10મી જ લીલા છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, આશ્રય. તો ઈશાનું કથા સ્કંદ છે 9મો સ્કંદ. ઈશ પ્રભુ શ્રી ઈશ્વર અને એમના ભક્તો, એમની કથા, ત્યાં રામલીલા આવેલી છે. તો આપણે કૃષ્ણ ભક્ત છીએ પણ ઠાકોરજીની લીલાઓ તો બધી જ ગાઈએ, લીલા તો બધી જ કીર્તન કરીએ, સ્મરણ કરીએ, પણ ભજન તો શ્રી કૃષ્ણનું જ કરીએ. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. લીલા બધા પ્રભુના અવતારોની આપણે ગાઈએ, પણ સેવા તો શ્રી કૃષ્ણની જ થાય, કેમ કે વ્રજના અધિપતિ છે ને. એ વ્રજલીલાથી જ ના ભાવથી સેવા કરીએ, કેમ કે ત્યાં પ્રભુએ પુષ્ટિ ફલ આપ્યો છે. ત્યાં પોતાના ભજનનો આનંદ, પોતાના સ્વરૂપનો આનંદ ભક્તોને આપ્યો છે પુષ્ટિ લીલા, વ્રજલીલામાં. એટલે સેવા તો વ્રજલીલાની કરીએ, પણ સ્મરણ તો ઠાકોરજીની બધા જ અવતારોની, બધી જ લીલાઓનો થાય. તો એવું આપણા ત્યાં ભાવ છે. અને રામાયણ પણ આપણે જોઈએ ને તો ઘણા બધા વર્ઝન્સ છે રામાયણના. ઘણા બધા ભક્તોએ એ રામાયણ પ્રભુની રામલીલા ગાઈ છે. તો ઘણા બધા વર્ઝન્સ પણ મળે રામાયણમાં. પણ આપણે કયું ઓથેન્ટિક માનવું રામાયણ? તો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે નિબંધમાં કે જે વાલ્મીકી રામાયણ છે એ આપણે ઓથેન્ટિક માનવું. એ આપણે અવશ્ય વાલ્મીકી રામાયણ અનુસાર આપણે એ રામલીલા શ્રી રામાયણમાં સમજવી જોઈએ. કેમ કે વાલ્મીકી રામાયણ એ સમાધિ ભાષા કહેવાય છે. જેમ ભાગવતજી આપણે સમાધિ ભાષા કહીએ કે વેદવ્યાસજીને પ્રભુની સમાધિમાં ઠાકોરજીની લીલાનો અનુભવ થયો અને પછી ભાગવતજી પ્રગટ થયા, એમ વાલ્મીકી રામાયણ પણ વાલ્મીકી જે મુનિ થયા એમને સમાધિમાં, પોતાના ધ્યાનમાં એમને પ્રભુની લીલાના દર્શન થયા અને પછી એ વાલ્મીકી રામાયણ પ્રગટ થયું. એટલે આપણા માટે પ્રમાણ સ્વરૂપે તો વાલ્મીકી રામાયણ છે, એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. અને તુલસીદાસજીએ પણ એમના કીર્તનો પણ આપણે ગાઈએ જ છે પ્રભુ સન્મુખ રામનવમીના દિવસે. તો આ પણ બહુ મોટા ભક્ત છે, આપના કીર્તનો પણ પ્રમાણ જ છે આપણા માટે. તો આ પ્રકારે આપણે સમજવું જોઈએ. તો ખૂબ સુંદર આપણે આજનો ઉત્સવ રહ્યો, જેમાં આપણે પ્રભુની ઉત્સવ નિમિત્ત શ્રી રામનવમીમાં સુંદર પ્રભુ શ્રી રામની સ્વરૂપ અને લીલાનું સ્મરણ કર્યું. કોઈને કઈ પ્રશ્ન હોય તો અવશ્ય આપ પૂછી શકો આજના આપણા સત્સંગમાં, કે પ્રભુના ચરિત્રમાં, કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો અવશ્ય આપ પૂછી શકો. તો નહીં તો પછી આપણે આશ્રયનું પદ કરી વૈષ્ણવો કોઈને ક્વેશ્ચન હોય તો સમાપન કરશું. જય શ્રી વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરીને. કવિતાબેન ને છે, જય શ્રી કવિતાબેન. હા કવિતાબેન બોલો. મ્યુટ ખોલો, આપનું વિડીયો બંધ છે. કવિતાબેન જે દંડવત પ્રણામ. હા આશીર્વાદ. અમેરિકાની હિસાબે આજ બધાય આપને ત્યાં તો કાલ હતી. હા ખૂબ બધાઈ. આશીર્વાદ મળી ગયા, ખૂબ હા સુંદર. આજે આપે આખું રામાયણ ખૂબ જ સુંદર રીતે બતાવ્યું. હવે જે આપને 4 જે પુષ્ટિના, આમ તો ઘણા કાર્ય કર્યા છે રામે, પણ જે 4 પુષ્ટિના કાર્ય છે એમાં એક શબરીને બહુ રારોગ આવ્યા. એક વૈકુંઠમાં રામજી બધાને પધરાવી ગયા, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. અને ચોથું મારા માઇન્ડમાં એમ છે કે ઋષિ
જે કુમારો હતા એમનો ઉદ્ધાર કર્યો એ આવે છે કે બીજું કોઈ છે કાર્ય ચોથું? નહીં, ચોથામાં આપણા આચાર્યોના વચનામૃત મળે છે ને, શ્રી ગિરધરદાસજી મહારાજના વચનામૃત મળે છે પ્રાચીન આચાર્યના, એમાં એમ લીધું છે ચોથામાં કે જે સેતુ બાંધ્યો ને રામ નામથી, જે પથ્થર તેર્યા સમુદ્રમાં, તો એ જે નામ મહિમા આપે પ્રગટ કરીને એ ચોથું પુષ્ટિ કાર્ય છે, અચ્છા અચ્છા કે જેમાં આપણે આપણા નામનું સ્વરૂપ ને કૃપાનું મહાત્મ્ય પ્રગટ કર્યું, કે આપની કૃપા હોય તો આપના નામનો આશ્રય લઈને કોઈ પણ જીવનો ઉદ્ધાર થઈ શકે છે, જે આપના નામનો આશ્રય લે, તો આ પણ આપનું પુષ્ટિ કાર્ય છે. સુંદર. જે આ બહુ જ ભ્રમણામાં હતી, મને યાદ નહોતું આવતું, પણ આપે આજે ના, એ વરદાન તો આપ્યું દંડકારણ્યમાં શ્રી રામે, તો એ તો પછી કૃષ્ણ અવતારમાં એમને ફલદાન કર્યું, વરદાન આપ્યું રામ અવતારમાં, કે હું તને ઉદ્ધાર કૃષ્ણ એવી રીતે કરું, છે. અંબરવાળ લે. જુગીતાજ કરો, યુગલ ચરણોમાં હા, દંડવત પ્રણામ. આપનું નામ જ મુદિત છે અને સાર્થક કરી રહ્યા છો. અને મને હું આપું કે ના આપું બધાય, પણ આપ જયારે મને આશીર્વાદ આપો છો ને ત્યારે મારું હા, હર્ષથી પુલકિત થઈ જાઉં છું કે જે મને યાદ કર્યા, જે દંડવત પ્રણામ આપને. આમાં આશીર્વાદ બહુ સરસ. વૈષ્ણવ કોઈને છે ક્વેશ્ચન? ઈલાબેન તમાર છે? ના, ખૂબ સુંદર રીતે પ્રભુ આપે હા, સમજાવ્યું, ખૂબ આનંદ હા, આવ્યો, ખૂબ આનંદ આવ્યો. ઘણું હા. જે નતું અમુક જે ખબર નહોતી એ પણ બધું જાણવા મળ્યું છે. બહુ અચ્છા, સુંદર. બહુ ખૂબ બહુ આનંદ આવ્યો સરસ. પ્રભુ. હા, રામજીને 14 વર્ષ કેવું વનમાં જે શ્રી નહીં કશું હોય એ વિચારીએ તો આપણે તો કશું નથી, ઘણી વાર આપણે જોઈએ તો જે શ્રી. હા, આપણે એ જોઈએ કેટલું શ્રમ લીધું આપે પ્રભુએ, હા, એ તો આપણે તો ઝીરો છીએ. જીવને આપણને શિક્ષા આપવા માટે, બોધ આપવા માટે ને આપે કેટલું શ્રમ લીધું એ આપણને શ્રમ આપે લીધો, રાઈટ. હા, ધર્મનું બોધ આપે કર્યું શ્રમ લઈને, એવી કૃપા કરી. અને આપણે જ એને હવે આચરણમાં મૂકવાનું છે. ના, હા, બસ આપણે શીખવાનું છે આપના શીખવાનું છે. ચરિત્રથી. સુખ દુઃખ આયા કરે, પણ એ કોઈ એનો લઈ. વૈષ્ણવ કોઈને છે તો પછી જે ક્વેશ્ચન નથી લાગતું. બસ તો હવે આશ્રયનું કીર્તન આપણે લઈને. હા, જે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, साधन और नहीं आकने में, जासो होय निबेरो, सूर कहा कहे द्विविधान धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गिरिराज धरण की जय, आज के आनंद की। જે શ્રી એક શર્મિષ્ઠાબેન હાથ હમણાં ઊંચો કરો છેલ્લે. હા, દંડવત રામ શ્રી, ખૂબ સુંદર સમજાવ્યું આપે. આશીર્વાદ. હા, રામનવમીની ખૂબ ખૂબ બધાઈ આપશ્રીને. હા, ખૂબ બધાઈ તમને પણ બધાઈ. થાય છે કે જે ભગવાને રામ ભગવાન જયારે સ્વધામ પધાર્યા ત્યારે બધા અયોધ્યા વાસીઓને સાથે લઈ ગયા, તો એમાં ધોબી જે હતો જે સીતાજી માટે બોલેલો એને પણ એને સ્વર્ગ મળ્યું કે એને નતું મળ્યું એમ? હા, ઠાકોરજી તો સમસ્ત બધા અયોધ્યા બધાને જ લઈ ગયા, તો એ જ કૃપા થઈ ને આપની. હા, તો ધોબીને શ્રી રામચંદ્રજી આપ સાક્ષાત બિરાજે છે, તો એને પણ આપે શ્રેષ્ઠ ફળ આપ્યું જશે, આપણે માની શકીએ. જીવ તો દોષથી ભરાયેલો છે, જીવ તો દોષથી ભરાયેલો છે, પણ પ્રભુ તો કૃપાળુ છે
કે જીવના દોષ ઉપર પણ જોયા વગર એને ફલદાન કરે છે, તો અવશ્ય એના ઉપર એ કૃપા થઈ હશે એમ આપણે માની શકીએ. ખૂબ સુંદર. બીજું દંડવત પ્રણામ. એ પણ પ્રભુના લીલાના અંગ રૂપે જ છે ને. એ ધોબીએ પણ આવી રીતે કહ્યું, એમાં પણ ઠાકુરજીની ઈચ્છાથી જ એ પણ કાર્ય થયું હશે કે પ્રભુએ પછી સીતાજીનો ત્યાગ કર્યો, અને એમાં પણ ઠાકુરજી એ જ વાત બતાવી કે આપે કેટલું પ્રજાનું કેટલું ધ્યાન રાખ્યું, કે પ્રજા માટે આપે પોતાનો પણ વિચાર ન કર્યો, પ્રજાની પ્રસન્નતા માટે આપે પોતાનું પણ સુખ વિચાર્યા વગર પ્રજાનું ધ્યાન રાખ્યું. તો એમાં પણ આપનું એક આદર્શ રાજા તરીકે જ આપે એમાં આપનું ચરિત્ર સ્થાપિત કર્યું છે. ખૂબ સુંદર. દંડવત પ્રણામ કીધું. હા, આશીર્વાદ. જય શ્રી. હું વૈષ્ણવને ખોલું તો દંડવત પહોંચે. હા, જરૂર ખોલ. દંડવત પ્રણામ. જય જય શ્રી. હા, આશીર્વાદ. વૈષ્ણવ જે દંડવત પ્રણામ. વર્ષાબેન બોલું છું. હા, વર્ષાબેન, આશીર્વાદ. કેમ છો? બસ મજામાં. તમે આપ કેમ છો? બસ મજામાં. દાદાશ્રી બધા બસ પિતાશ્રી દાદાજી પણ આનંદમાં. હવે આપનું જન્મ